શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ ક્યારે પહેરવી, શુભ સમય જાણો. જાણવા માટે વિડીયો પૂરો જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા આ નવા વિડીયોમાં. આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે ભારતીય સંસ્કૃતિ, ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. શ્રાવણ મહિનો એટલે સાવન મહિનો, જેને આપણે ભોળેનાથ શિવજીનો સૌથી પવિત્ર અને પ્રિય મહિનો માનીએ છીએ. આ સમયે ચારેય તરફ લીલીછમ હરિયાળી છવાઈ જાય છે, વાદળો ગાજતા વરસતા હોય છે, અને આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે એક ખાસ પરંપરા છે જે સદીઓથી ચાલી આવે છે, લીલી બંગડીઓ પહેરવાની પરંપરા. શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનો શુભ સમય કયો છે? કયા દિવસે આ બંગડીઓ ખરીદવી જોઈએ? કયા દિવસે તેને પહેરવાથી વિશેષ ફળ મળે છે? અને આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક, ધાર્મિક, જ્યોતિષીય અને વાસ્તુશાસ્ત્રીય મહત્વ શું છે? આજે આપણે આ બધા સવાલોના જવાબો ખૂબ જ વિગતવાર, સરળ અને રસપ્રદ રીતે જાણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાનભરી યાત્રા. મિત્રો, શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં સૌથી વધુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ મહિનાને ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યો છે અને આ સમયે કરવામાં આવતી દરેક પૂજા અને ઉપાસના વિશેષ ફળદાયી બને છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલા 14 રત્નોમાંનું એક હલાહલ નામનું ઝેર નીકળ્યું હતું, જે સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકતું હતું. ત્યારે ભગવાન શિવે ત્રિલોકની રક્ષા માટે તે ઝેરને ગળામાં ધારણ કરી લીધું, જેના કારણે તેમનો ગળો વાદળી થઈ ગયો અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. આ ઘટના શ્રાવણ મહિનામાં બની હોવાનું માનવામાં આવે છે, તેથી આ મહિનો શિવજીનો સૌથી પ્રિય મહિનો છે. અન્ય એક કથા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી, જે શ્રાવણ મહિનામાં પૂર્ણ થઈ હતી. શ્રાવણ મહિનાનો સંબંધ ધરણી નામની એક રાજકુમારી સાથે પણ છે, જેમણે આ મહિનામાં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને તેમને પ્રસન્ન કર્યા હતા. આ બધી કથાઓ દર્શાવે છે કે શ્રાવણ મહિનો ભોળેનાથની કૃપા મેળવવા માટે કેટલો મહત્વપૂર્ણ છે. હવે આપણે લીલી બંગડીઓના સંદર્ભમાં આવીએ છીએ. આપણા દેશની સંસ્કૃતિમાં સ્ત્રીઓ માટે બંગડીઓનું વિશેષ મહત્વ છે. તે સ્વાભાવિક જ છે કે કોઈ પણ સ્ત્રીની શોભા તેના ઘરેણાં વગર અધૂરી રહે છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓ હંમેશાથી જ ઘરેણાં પહેરવાનો શોખ ધરાવે છે. ઘરેણાં માત્ર શણગાર જ નથી, પણ તેનું સ્ત્રીના વ્યક્તિત્વ, વ્યવહાર અને સંસ્કારો સાથે ગાઢું સંબંધ છે. બંગડીઓ સ્ત્રીઓના હાથની શોભામાં 4 ચાંદ લગાવી દે છે. જો વાત કરીએ લીલી બંગડીઓની તો તેનું પોતાનું એક અલગ જ મહત્વ છે. લીલો રંગ પ્રકૃતિ, હરિયાળી, સમૃદ્ધિ, શાંતિ અને સંવાદિતાનું પ્રતીક છે. લીલો રંગ જીવન, તાજગી અને નવી શરૂઆતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. શ્રાવણ મહિનામાં જ્યારે ચારેય તરફ હરિયાળી છવાઈ જાય છે, ત્યારે લીલી બંગડીઓ પહેરવી એ પ્રકૃતિ સાથે એકાકાર થવાનું માધ્યમ છે. આ સમયે લીલા રંગની બંગડીઓ પહેરવાથી સુખ, સમૃદ્ધિ અને શુભતા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. સાથે જ તે વર્ષા ઋતુના રંગીન ઉત્સવને વધુ જીવંત બનાવે છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ ક્યારે પહેરવી જોઈએ? આ માટે આપણે જ્યોતિષશાસ્ત્ર, પંચાંગ અને તિથિઓની ગણતરી સમજવી પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવા માટે કેટલાક શુભ સમય અને તિથિઓનું વિશેષ મહત્વ છે. પ્રથમ તો આપણે જાણીએ કે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થાય છે. શ્રાવણ મહિનાનો આરંભ શુક્લ પક્ષની પૂર્ણિમાથી થાય છે અને કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે. પરંપરાગત રીતે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર સૌથી શુભ માનવામાં આવે છે. ઘણા લોકો શ્રાવણના પ્રથમ સોમવારે જ લીલી બંગડીઓ ખરીદે છે અને તેને પહેરે છે. પરંતુ શાસ્ત્રોમાં આ સિવાય પણ અનેક શુભ સમયોનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર શ્રાવણ મહિનામાં આવતી પૂર્ણિમાનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલી બંગડીઓ ધારણ કરવાથી સર્વ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે લીલી બંગડીઓ પહેરવાથી જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ભોળેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ શ્રાવણ મહિનાના સોમવારની. દરેક સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે, પરંતુ શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ સૌથી વધુ છે. આ સોમવારને શ્રાવણ સોમવાર તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની વિશેષ પરંપરા છે. શ્રાવણ મહિનામાં કુલ 4 કે 5 સોમવાર આવે છે, જે દરેક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ શ્રાવણના પ્રથમ સોમવારે લીલી બંગડીઓ ખરીદે છે અને પહેરે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ દરેક શ્રાવણ સોમવારે નવી લીલી બંગડીઓ પહેરે છે. આ પરંપરાનો ઉદ્દેશ્ય ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરવાનો અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરવાનો છે.
કેટલાક જ્યોતિષાચાર્યો શ્રાવણ મહિનાના સોમવાર સાથે સાથે બુધવારે પણ લીલી બંગડીઓ પહેરવાની સલાહ આપે છે, કારણ કે બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે છે અને લીલો રંગ બુધ ગ્રહનો પ્રિય રંગ છે. એવું માનવામાં આવે છે કે બુધવારે લીલી બંગડીઓ પહેરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં બુદ્ધિ, વિદ્યા અને ધનની વૃદ્ધિ થાય છે. આપણે અહીં એક નોંધપાત્ર બાબત સમજવી જોઈએ. શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાની પરંપરા એક સરળ ઘરેણાં પહેરવાની પ્રક્રિયા નથી, પણ તે એક ધાર્મિક અનુષ્ઠાન છે જે વિધિપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરાનું મૂળ ભારતીય સંસ્કૃતિ અને વાસ્તુશાસ્ત્ર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ ઉત્તર દિશા સાથે સંબંધિત છે. ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે. તેથી જો તમે લીલી બંગડીઓ પહેરો છો તો તમારા ઘર અને જીવનમાં ધનનો પ્રવાહ વધે છે. વાસ્તુશાસ્ત્રમાં લીલા રંગને શાંતિ, સંતુલન અને સમૃદ્ધિનો રંગ માનવામાં આવે છે. તે પ્રકૃતિ સાથે સંવાદિતાનું પ્રતીક છે. જ્યારે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરીએ છીએ ત્યારે આપણે આ તમામ શુભ ઉર્જાઓને આપણા જીવનમાં આમંત્રિત કરીએ છીએ. હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પર: શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનો શુભ સમય કયો છે? સામાન્ય રીતે આપણે ઘણી બધી માન્યતાઓ સાંભળીએ છીએ. કેટલાક કહે છે કે શ્રાવણના પ્રથમ સોમવારે પહેરવી જોઈએ, તો કેટલાક કહે છે કે શ્રાવણ પૂર્ણિમાએ. પરંતુ શું આ બધા સમયો ખરેખર શુભ છે? જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ એટલે કે તીજ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલી બંગડીઓ પહેરવાથી વિશેષ ફળ મળે છે. તીજનો સંબંધ માતા પાર્વતી સાથે છે અને શ્રાવણ મહિનાની હરિયાળી તીજ તે પ્રસિદ્ધ છે. આ દિવસે સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે અને લીલી બંગડીઓ પહેરે છે. આ ઉપરાંત નાગપંચમીના દિવસે પણ લીલી બંગડીઓ પહેરવાનું વિશેષ મહત્વ છે. નાગપંચમી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીને ઉજવવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ નાગદેવતાની પૂજા કરે છે અને લીલી બંગડીઓ પહેરે છે. માન્યતા છે કે આમ કરવાથી સર્પ બાધા દૂર થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ આવે છે. હવે ચાલો આપણે દરેક શ્રાવણ સોમવારના શુભ સમય અને તિથિઓ વિશે વિગતવાર સમજીએ. જો આ વર્ષે શ્રાવણ મહિનામાં 4 સોમવાર આવતા હોય તો પ્રથમ સોમવાર સૌથી વધુ શુભ ગણાશે. પરંતુ જો 5 સોમવાર આવતા હોય તો પાંચેય સોમવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લીલી બંગડીઓ ખરીદવા અને તેને પહેરવાથી આખા વર્ષ દરમિયાન સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે લીલી બંગડીઓ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બંગડીઓ કાચની હોય કે પ્લાસ્ટિકની, તે ધ્યાનમાં લેવું જોઈએ. પરંપરાગત રીતે કાચની લીલી બંગડીઓ સૌથી શુભ માનવામાં આવે છે. કાચની બંગડીઓમાં ખાસ પ્રકારની ઉર્જા હોય છે અને તે શરીરના નાડી તંત્ર પર સકારાત્મક અસર કરે છે. વિજ્ઞાન પણ કહે છે કે કાચમાં ઉર્જા શોષવાની અને ઉત્સર્જન કરવાની ક્ષમતા હોય છે, જે શરીર માટે લાભકારક છે. પણ માત્ર કાચ જ નહીં, આજકાલ પ્લાસ્ટિક, મેટલ, લાકડા, પથ્થર, શંખ, શીશા, સોના ચાંદીની બંગડીઓ પણ પ્રચલિત છે. જો કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓની વાત હોય તો પરંપરાગત કાચની બંગડીઓ જ શુભ મનાય છે. હવે આપણે જોઈએ કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનો શુભ સમય શું છે. તે જાણવા માટે આપણે પંચાંગના શુભ મુહૂર્ત પર નજર કરીશું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેનો શુભ મુહૂર્ત જોઈ લેવો જોઈએ. લીલી બંગડીઓ પહેરવાનું કાર્ય પણ એક શુભ કાર્ય છે, તેથી તેને યોગ્ય મુહૂર્તમાં જ કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સૂર્યોદયના સમયે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં લીલી બંગડીઓ પહેરવી અત્યંત શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના લગભગ 1.5 કલાક પહેલાનો સમય હોય છે. આ સમયે પૂજાપાઠ અને અન્ય શુભ કાર્યો કરવાથી અનેક ગણું ફળ મળે છે. તેવી જ રીતે જે દિવસે તમે લીલી બંગડીઓ પહેરવાનું નક્કી કરો છો તે દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને પછી જ આ બંગડીઓ પહેરવી જોઈએ. દિવસનો સમય હોય તો અભિજીત મુહૂર્ત લગભગ બપોરથી બપોરે 12:30 વાગ્યા પણ ખૂબ જ શુભ છે. અભિજીત મુહૂર્ત કોઈ પણ શુભ કાર્ય માટે શુભ માનવામાં આવે છે. આ સિવાય સાંજના સમયે ગોધુલી મુહૂર્ત એટલે કે સૂર્યાસ્તના પહેલા લગભગ 24 મિનિટનો સમય પણ શુભ છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી પણ સમાન ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પ્રકૃતિની ઉર્જાથી ભરપૂર હોય છે, આથી આ સમયે કરેલ કોઈ પણ શુભ કાર્ય વિશેષ ફળદાયી હોય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન: શું લીલી બંગડીઓ માત્ર સોમવારે જ પહેરવી જોઈએ અથવા અન્ય દિવસે પણ? એવું નથી. શ્રાવણ મહિનામાં દરેક દિવસને શુભ માનવામાં આવે છે, પણ દરેક દિવસની પોતાની વિશેષતા છે.
સોમવાર ભગવાન શિવનો દિવસ છે, તેથી લીલી બંગડીઓ પહેરવા માટે સૌથી શુભ છે. મંગળવારનો સંબંધ હનુમાનજી અને મંગળ ગ્રહ સાથે છે. શ્રાવણ મહિનામાં મંગળવારે લીલી બંગડીઓ પહેરવાથી મંગળ દોષ શાંત થાય છે અને જીવનમાં શૌર્ય, સાહસ અને આત્મવિશ્વાસ વધે છે. બુધવારે લીલી બંગડીઓ પહેરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને બૌદ્ધિક ક્ષમતા, સ્મૃતિ શક્તિ અને ધન સંપત્તિમાં વધારો થાય છે. ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનો દિવસ છે. આ દિવસે લીલી બંગડીઓ પહેરવાથી જ્ઞાન, વિદ્યા અને કીર્તિમાં વધારો થાય છે. શુક્રવારે લીલી બંગડીઓ પહેરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સૌંદર્ય, લાવણ્ય, સુખ અને ઐશ્વર્યનો વાસ થાય છે. શનિવારે લીલી બંગડીઓ પહેરવાથી શનિ દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. રવિવારે લીલી બંગડીઓ પહેરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આત્મવિશ્વાસ અને ઉર્જા વધે છે. આમ, શ્રાવણ મહિનાનો દરેક દિવસ લીલી બંગડીઓ પહેરવા માટે શુભ છે, પરંતુ દરેક દિવસની પોતાની એક અલગ ફળશ્રુતિ છે. હવે આપણે લીલી બંગડીઓ પહેરવાની વિધિ વિશે સમજીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ કાર્ય વિધિપૂર્વક કરવું જોઈએ. તેવી જ રીતે લીલી બંગડીઓ પહેરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો લીલી બંગડીઓ ખરીદવાનો શુભ દિવસ પસંદ કરો. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની કોઈ પણ તિથિએ લીલી બંગડીઓ ખરીદી શકો છો. ખાસ કરીને એકમ, તીજ, પંચમી, સપ્તમી, દશમી, ત્રયોદશી અને પૂર્ણિમા ખૂબ જ શુભ છે. આ તિથિઓમાં લીલી બંગડીઓ ખરીદવાથી ખાસ ફળ પ્રાપ્ત થાય છે. બંગડીઓ ખરીદતા સમયે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તે સાફ હોવી જોઈએ, સુંદર હોવી જોઈએ અને તેમાં કોઈ ખામી ન હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ખામીયુક્ત બંગડીઓ પહેરવાથી શુભ ફળો પ્રાપ્ત નથી થતા. તેથી ખરીદતી વખતે સાવધાનીપૂર્વક ચકાસી લો કે તે સંપૂર્ણ છે કે નહીં. આ ઉપરાંત, લીલી બંગડીઓ ક્યાંથી ખરીદવી તે પણ મહત્વપૂર્ણ છે. પરંપરાગત દુકાનો કે જે પૂજાના સામાનની દુકાનો હોય તેમાંથી ખરીદવી વધુ સારી છે. હાલમાં તો ઓનલાઈન ખરીદી પણ થતી હોય છે, પણ જો શક્ય હોય તો પરંપરાગત દુકાનમાંથી ખરીદો, કારણ કે ત્યાં ધાર્મિક ભાવના જળવાઈ રહે છે. હવે આપણે જાણીએ કે લીલી બંગડીઓ પહેરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરો, પૂજા કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. ત્યારબાદ લીલી બંગડીઓ લો અને તેને ગંગાજળ અથવા પવિત્ર જળથી શુદ્ધ કરો. ગાયના દૂધ, દહીં, ઘી, શહેદ અને ગંગાજળથી પંચામૃતથી પણ શુદ્ધ કરી શકો છો. પછી તેને ધૂપ અને દીવો બતાવો. ત્યારબાદ ઓમ નમઃ શિવાય અથવા શ્રી ભોળેનાથાય નમઃ કહીને આ બંગડીઓ પહેરો. લીલી બંગડીઓ પહેરતા પહેલા એક પ્રાર્થના કરો કે હે ભોળેનાથ, આ લીલી બંગડીઓ મારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય લાવે. મારા દુશ્મનોનો નાશ થાય અને મારા તમામ કાર્યોમાં સફળતા મળે. આ પ્રાર્થના કરીને બંગડીઓ પહેરો. આ ઉપરાંત, જો શક્ય હોય તો, શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ જ વિધિથી બંગડીઓ પહેરો અને પૂજા કરો. એવું કહેવાય છે કે જે સ્ત્રીઓ આમ કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવતું નથી. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ, લીલી બંગડીઓ સાવન મહિનામાં દરેક સ્ત્રીએ પહેરવી જોઈએ. ભલે તે પરણિત હોય કે અપરણિત. પરણિત સ્ત્રીઓને તે સૌભાગ્ય અને સુખનું પ્રતીક છે, જ્યારે અપરણિત સ્ત્રીઓને તે યોગ્ય વર અને સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે શુભ છે. હવે આપણે લીલી બંગડીઓના વૈજ્ઞાનિક પાસા વિશે વાત કરીએ. વિજ્ઞાન અનુસાર, લીલો રંગ એક એવો રંગ છે જે આંખોને સૌથી વધુ આરામ આપે છે. લીલો રંગ જોઈને આપણું મગજ રિલેક્સ થાય છે અને તણાવ ઘટે છે. તે માનસિક શાંતિ આપે છે. શ્રાવણ મહિનામાં જ્યારે ચારે તરફ હરિયાળી હોય છે, ત્યારે આપણી આંખોને સૌથી વધુ લીલો રંગ દેખાય છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવી એ આંખો અને મગજ માટે આરામદાયક છે. કાચની બંગડીઓમાં ચોક્કસ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે, જે શરીરના લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. તે શરીરના આકર્ષણ તરંગોને સંતુલિત કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, કાચની બંગડીઓ શરીરની નાડીઓ પર દબાણ લાવીને લોહીના પરિભ્રમણમાં વધારો કરે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખે છે, તો ઉનાળામાં તે શરીરને ઠંડુ રાખે છે. આ બંગડીઓ શરીરમાં સૂક્ષ્મ ઉર્જાનું સંતુલન જાળવે છે, જે આયુર્વેદ અને યોગમાં પણ સ્વીકારવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર, લીલો રંગ પિત્ત અને કફને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને પાચન શક્તિને સુધારે છે. શ્રાવણ મહિનામાં હવામાનમાં ભેજ વધી જાય છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી શરીરમાં થતા ફેરફારો સંતુલિત રહે છે. હવે આપણે વાસ્તુશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં લીલી બંગડીઓનું મહત્વ સમજીએ. વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય સ્થાપત્યકલા અને જીવન જીવવાની કળા છે.
તે અનુસાર આપણા શરીરની 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સાથે સંવાદિતા રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. લીલો રંગ પૃથ્વી અને જળ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. તે સંતુલન, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્રમાં લીલા રંગનો ઉપયોગ ઉત્તર દિશામાં થવો જોઈએ, કારણ કે તે ધન અને સમૃદ્ધિ લાવે છે. જ્યારે આપણે લીલી બંગડીઓ પહેરીએ છીએ, ત્યારે આપણે આ શુભ ઉર્જાઓને આપણા શરીરમાં આમંત્રિત કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ લીલી બંગડીઓ ધારણ કરવાથી ઘરમાં ગ્રહણ દોષ જેવા નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે લીલી બંગડીઓ પહેરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, ખાસ કરીને જો તમારા ઘરની દિશા ખોટી હોય. લીલો રંગ આપણી આસપાસના વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જો તમારા ઘરમાં કલહ, તણાવ અથવા નકારાત્મકતા હોય, તો લીલી બંગડીઓ પહેરવાથી તે દૂર થાય છે. તે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધારે છે. આ ઉપરાંત લીલા રંગની બંગડીઓ પહેરવાથી વ્યાપાર અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે. વેપારી અને ઉદ્યોગપતિઓ માટે આ બંગડીઓ ખાસ ફાયદાકારક છે, કારણ કે લીલો રંગ ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે આપણે લીલી બંગડીઓ પહેરવાથી થતા લાભો વિશે જાણીએ. સૌથી પહેલો લાભ છે માનસિક શાંતિ. શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો છે, અને લીલો રંગ શાંતિનો રંગ છે. તેનાથી માનસિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત થાય છે. જે લોકો ચિંતા, અનિદ્રા અથવા તણાવથી પીડાય છે, તેમને લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તે મનને શાંત કરે છે અને સકારાત્મક વિચારોને જન્મ આપે છે. બીજો લાભ છે સૌભાગ્ય અને સુખ. પરણિત સ્ત્રીઓ માટે લીલી બંગડીઓ સૌભાગ્યનું પ્રતીક છે. તેમના પતિની લાંબી આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ બંગડીઓ શુભ છે. અપરિણિત સ્ત્રીઓ માટે તે સારા વર અને સુખી વૈવાહિક જીવન પ્રાપ્ત કરવામાં સહાયક છે. ત્રીજો લાભ છે ધન સમૃદ્ધિ. લીલો રંગ ધનના દેવ કુબેરનો પ્રિય રંગ છે. લીલી બંગડીઓ પહેરવાથી ધનનો પ્રવાહ વધે છે અને જીવનમાં આર્થિક સ્થિરતા આવે છે. ચોથો લાભ છે સ્વાસ્થ્ય સુધારણા. જેમ આપણે પહેલેથી જાણ્યું, કાચની બંગડીઓ શરીરના નાડી તંત્ર પર અસર કરે છે અને લોહીનું પરિભ્રમણ સુધારે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. શ્રાવણ મહિનામાં રોગચાળાનો ખતરો રહે છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી રોગો સામે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે. પાંચમો લાભ છે આધ્યાત્મિક ઉન્નતિ. શ્રાવણ મહિનો આધ્યાત્મિકતાનો મહિનો છે. આ સમયે લીલી બંગડીઓ પહેરીને પૂજા અર્ચના કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ભોળેનાથની કૃપાથી જીવનમાં શાંતિ અને સંતોષ આવે છે. છઠ્ઠો લાભ છે નકારાત્મક ઉર્જાથી રક્ષણ. લીલી બંગડીઓ બુરી નજર અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે. તે એક રક્ષા કવચની જેમ કામ કરે છે. હવે આપણે જાણીએ કે શું લીલી બંગડીઓ પહેરતી વખતે કોઈ નિષેધ છે? જી હા, શાસ્ત્રોમાં કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પ્રથમ, માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ લીલી બંગડીઓ ન પહેરવી જોઈએ. આ સમયે શરીરમાં ઉર્જા ઘટી જાય છે, તેથી બંગડીઓ પહેરવાનું ટાળવું જોઈએ. બીજું, સૂતક અથવા પરિવારમાં કોઈ મૃત્યુ થયું હોય ત્યારે બંગડીઓ ન પહેરવી જોઈએ. ત્રીજું, તૂટેલી અથવા ફાટેલી લીલી બંગડીઓ ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તૂટેલી બંગડીઓ અશુભ સંકેત આપે છે. જો બંગડી તૂટી જાય, તો તેને તરત જ ઉતારીને પવિત્ર જગ્યાએ, જેમ કે નદી અથવા તળાવમાં વહાવી દેવી જોઈએ. ચોથું, લીલી બંગડીઓ સાથે કાળી બંગડીઓ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જો કે કેટલાક લોકો કાળી બંગડીઓ બુરી નજરથી બચાવવા માટે પહેરે છે, પણ શ્રાવણ મહિનામાં માત્ર લીલી જ પહેરવી શ્રેષ્ઠ છે. પાંચમું, લીલી બંગડીઓ પહેરવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવારને શુભ દિવસો માનવામાં આવે છે, જ્યારે મંગળવાર, શનિવાર અને રવિવારે ટાળવું જોઈએ. કેટલાક લોકો શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાની સાથે લાલ બંગડીઓ પણ પહેરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ અને લીલો રંગનું સંયોજન ખૂબ જ શુભ છે. લાલ રંગ ઉર્જા, શક્તિ અને સૌભાગ્યનો રંગ છે, જ્યારે લીલો રંગ શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાનો. આ બંને રંગોનું સંયોજન જીવનમાં સંતુલન લાવે છે. ઘણી સ્ત્રીઓ લીલી અને લાલ બંને બંગડીઓ પહેરે છે, જે શ્રાવણ મહિનામાં વધુ શુભ માનવામાં આવે છે. હવે આપણે લીલી બંગડીઓના વિવિધ પ્રકારો વિશે જાણીએ. લીલી બંગડીઓ વિવિધ સામગ્રીઓ, આકારો, ડિઝાઇન અને કિંમતોમાં ઉપલબ્ધ હોય છે. સૌથી સામાન્ય છે કાચની લીલી બંગડીઓ. કાચની બંગડીઓ પરંપરાગત છે અને સૌથી શુભ માનવામાં આવે છે. તે સસ્તી, હલકી અને રંગીન હોય છે. વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે. કાચની બંગડીઓ દરેક સ્ત્રી માટે યોગ્ય છે. આજકાલ પ્લાસ્ટિકની લીલી બંગડીઓ પણ ઘણી પ્રચલિત છે. પ્લાસ્ટિકની બંગડીઓ ટકાઉ, લવચીક અને વધુ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે.
પણ ધાર્મિક દ્રષ્ટિએ તેને કાચની બંગડીઓ જેટલી શુભ નથી માનવામાં આવતી. ધાતુની લીલી બંગડીઓ પણ ઉપલબ્ધ છે, જેમ કે ચાંદી, સોના અને અન્ય ધાતુઓની. ધાતુની બંગડીઓ ખૂબ જ ટકાઉ હોય છે અને સમૃદ્ધિનું પ્રતીક છે, પરંતુ તે વધુ મોંઘી હોય છે. સોનાની લીલી બંગડીઓ સૌભાગ્ય અને સમૃદ્ધિનું સર્વોચ્ચ પ્રતીક છે. દક્ષિણ ભારતમાં સોનાની બંગડીઓ વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં કાચની બંગડીઓ વધુ લોકપ્રિય છે. શંખ, શીશા, પથ્થર, લાકડા વગેરેની પણ લીલી બંગડીઓ ઉપલબ્ધ છે. આ સિવાય લીલી બંગડીઓમાં વિવિધ પ્રકારની કોતરણી, ચિત્રકામ અને સજાવટ હોય છે. કેટલીક બંગડીઓ પર ફૂલો, પક્ષીઓ, દેવી દેવતાઓના ચિત્રો હોય છે. શ્રાવણ મહિનામાં સાદી અને સરળ લીલી બંગડીઓ પહેરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સિવાય અન્ય કઈ વસ્તુઓ પહેરવી જોઈએ તે વિશે વાત કરીએ. શ્રાવણ મહિનો ફક્ત લીલી બંગડીઓનો જ નહીં, પણ ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓનો મહિનો છે. આ સમયે ભગવાન શિવના દર્શન કરવા, જળાભિષેક કરવા, વ્રત રાખવા, દાન ધર્મ કરવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવા, શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, શહેદ, ગંગાજળ ચઢાવવા, લીલા વસ્ત્રો પહેરવા, માળા ધારણ કરવી, શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરવો, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને શિવ ચાલીસાનો પાઠ કરવો વગેરે મહત્વપૂર્ણ છે. આ બધા કાર્યો શ્રાવણ મહિનામાં વિશેષ ફળદાયી છે. લીલી બંગડીઓ સાથે ભગવાન શિવની બેલપત્રની માળા પણ પહેરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બેલપત્ર ભગવાન શિવનો સૌથી પ્રિય છે. તેને ધારણ કરવાથી ભોળેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષની માળા પણ શ્રાવણ મહિનામાં ખૂબ જ શુભ છે. રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયું છે તેવી માન્યતા છે. આ માળા ધારણ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળે છે. શ્રાવણ મહિનામાં કુકુમ, ચંદન, કેસર અને લાલ રંગની વસ્તુઓ પણ શુભ છે. લીલી બંગડીઓ સાથે લાલ રંગની બંગડીઓ પહેરવી અત્યંત શુભ છે. હવે આપણે આવીએ છીએ શ્રાવણ મહિનાના અંતિમ સમયે લીલી બંગડીઓનું શું કરવું તે વિશે. શ્રાવણ મહિનાના અંતે લીલી બંગડીઓને શુભ રીતે કાઢી નાખવી જોઈએ. તેને કચરાપેટીમાં ફેંકવી ન જોઈએ. તેને પવિત્ર નદી, તળાવ અથવા ઝરણામાં વહાવી દેવી જોઈએ. કેટલાક લોકો તેને ઘરના દરવાજા પાસે દાટી પણ દે છે. કેટલાક લોકો શ્રાવણ મહિનાના અંતે આ બંગડીઓને ભગવાન શિવને અર્પણ કરે છે. આ સિવાય જો શક્ય હોય તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે નવી લીલી બંગડીઓ પહેરવી અને જૂનીને કાઢી નાખવી એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. પણ જો શક્ય ન હોય તો ઓછામાં ઓછી એક સેટ પૂરા મહિના દરમિયાન પહેરવો જોઈએ. આમ કરવાથી શ્રાવણ મહિનાની શુભ ઉર્જા લાંબા સમય સુધી જાળવી રાખી શકાય છે. કેટલીક સ્ત્રીઓ શ્રાવણ મહિનો પૂરો થયા પછી પણ લીલી બંગડીઓ પહેરવાનું ચાલુ રાખે છે, કારણ કે તે તેમને ભોળેનાથનો આશીર્વાદ લાગે છે. આ વ્યક્તિગત પસંદગી છે, પણ જો શક્ય હોય તો શ્રાવણ મહિનો પૂરો થયા પછી તેને કાઢી લેવી વધુ સારી છે. કારણ કે દરેક મહિનાની પોતાની ઉર્જા અને રંગ હોય છે. શ્રાવણ પછી ભાદરવો મહિનો આવે છે, જેનું પોતાનું મહત્વ છે. હવે આપણે દેશના વિવિધ ભાગોમાં લીલી બંગડીઓની પરંપરા વિશે જાણીએ. ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે. અલગ અલગ રાજ્યોમાં શ્રાવણ મહિનાની ઉજવણી અને લીલી બંગડીઓ પહેરવાની રીતભાત અલગ અલગ છે. ઉત્તર ભારતમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં લીલી કાચની બંગડીઓ ખૂબ જ લોકપ્રિય છે. અહીં સ્ત્રીઓ શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં લીલી બંગડીઓ ખરીદે છે અને પહેરે છે. રાજસ્થાનમાં તો હાથપુરા લીલી બંગડીઓથી ભરેલા હોય છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ લીલી બંગડીઓ ખૂબ જ પ્રચલિત છે. અહીં સ્ત્રીઓ શ્રાવણ મહિનાના સોમવારે અને શુક્રવારે લીલી બંગડીઓ પહેરે છે. ગુજરાતમાં તો સાવન મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનો એક અલગ જ ઉત્સાહ હોય છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં લીલી બંગડીઓ સાથે સફેદ અને લાલ બંગડીઓનું મિશ્રણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, ગોવા, પોંડિચેરી, લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર ટાપુઓમાં લીલી બંગડીઓ ઓછી પ્રચલિત છે, પરંતુ શ્રાવણ મહિનાના ખાસ પ્રસંગોએ સ્ત્રીઓ લીલી બંગડીઓ પહેરે જ છે. અહીં લીલી બંગડીઓ સાથે સોના અને ચાંદીની બંગડીઓ વધુ પ્રચલિત છે. મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં લીલી બંગડીઓ ખૂબ જ પ્રચલિત છે. અહીં શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સાથે લાલ અને પીળી બંગડીઓનું મિશ્રણ પણ જોવા મળે છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાની પરંપરા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.
શ્રાવણ મહિનો એટલે સાવન મહિનો. આ સમયે દરેક જગ્યાએ મેળાઓ અને ઉત્સવો યોજાય છે. ખાસ કરીને શ્રાવણી મેળા, કાંવર યાત્રા, શિવ જાગરણ, મહાશિવરાત્રી જેવા ઉત્સવો યોજાય છે. આ તમામ ઉત્સવોમાં સ્ત્રીઓ લીલી બંગડીઓ પહેરે છે અને શિવજીની પૂજા કરે છે. શ્રાવણ મહિનામાં સ્ત્રીઓ માટે 16 શૃંગાર પૈકી બંગડીઓનું વિશેષ સ્થાન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીનો શૃંગાર માત્ર તેના પતિ માટે જ નહીં, પણ દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ છે. તેથી લીલી બંગડીઓ પહેરવી એ ફક્ત શણગાર નથી, પણ ઈશ્વરને અર્પણ છે. જો તમે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવા જઈ રહ્યા છો, તો કેટલીક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ તો તમારી આર્થિક સ્થિતિ અનુસાર બંગડીઓ ખરીદો. વધુ ખર્ચાળ બંગડીઓ હંમેશા શુભ નથી હોતી. સાદી અને સરળ લીલી કાચની બંગડીઓ સૌથી શુભ છે. બીજું, જે દિવસે તમે બંગડીઓ ખરીદવા જાવ તે દિવસે સાત્વિક ભોજન કરો અને શુદ્ધ મનથી જાઓ. ત્રીજું, બંગડીઓ ખરીદતી વખતે અનેક વિકલ્પો જોઈને ખરીદો. કોઈ વસ્તુ જલ્દીમાં ન ખરીદો. ચોથું, બંગડીઓ ખરીદ્યા પછી તેને ઘરે લાવીને શુદ્ધ કરીને જ પહેરો. પાંચમું, જો તમે ક્યારેય લીલી બંગડીઓ ન પહેરી હોય તો પહેલી વાર શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે પહેરવાનો પ્રયાસ કરો. જો તે શક્ય ન હોય તો પછી કોઈ પણ શુભ દિવસે પહેરી શકો છો. હવે આપણે લીલી બંગડીઓ સંબંધિત જાણીતી માન્યતાઓ અને દંતકથાઓ વિશે જાણીએ. એક પ્રખ્યાત કથા છે કે શ્રાવણ મહિનાના એક સોમવારે ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે ધરતી પર લીલીછમ હરિયાળી છે અને સ્ત્રીઓ લીલા વસ્ત્રો અને બંગડીઓ પહેરીને નૃત્ય કરી રહી છે. માતા પાર્વતીએ પૂછ્યું, હે પ્રભુ, આ સ્ત્રીઓ આમ કેમ કરે છે? ભગવાન શિવે ઉત્તર આપ્યો, આ સ્ત્રીઓ મને પ્રસન્ન કરવા માટે આમ કરે છે. લીલો રંગ મારો પ્રિય રંગ છે. ત્યારથી સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરે છે. બીજી કથા છે કે માતા સીતાએ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરીને ભગવાન રામની પૂજા કરી હતી. તેનાથી તેમનો સૌભાગ્ય વધ્યો હતો. ત્રીજી કથા છે કે રાધાજીએ પણ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરીને શ્રી કૃષ્ણની પૂજા કરી હતી. આ કથાઓ દર્શાવે છે કે લીલી બંગડીઓ માત્ર એક પરંપરા નથી, પણ તે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આધુનિક સમયમાં પણ સ્ત્રીઓ શ્રાવણ મહિનાની શરૂઆતથી જ લીલી બંગડીઓ પહેરવાનો ઉત્સાહ ધરાવે છે. તેમના મનમાં આ પરંપરા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. હવે આપણે આધુનિક જીવન અને ફેશન સાથે લીલી બંગડીઓનો સમન્વય જોઈએ. આજે પણ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓની માંગ ખૂબ જ વધી જાય છે. ફેશનની દુનિયામાં લીલો રંગ એક ટ્રેન્ડ બની ગયો છે. ડિઝાઇનરો અને ફેશનિસ્ટાસ શ્રાવણ મહિના દરમિયાન લીલા રંગનો ઉપયોગ તેમના કલેક્શનમાં ખાસ કરીને કરે છે. સોશિયલ મીડિયા પર પણ સ્ત્રીઓ લીલી બંગડીઓ પહેરીને ફોટા શેર કરે છે, જે એક ટ્રેન્ડ બની ગયો છે. ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર પણ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓના વિશેષ ઓફર્સ આવે છે. સ્ત્રીઓ આ સમયે લીલી બંગડીઓ ખરીદવા માટે ઉત્સાહિત હોય છે. ઘણી સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સ પણ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરીને તેમના ફોલોઅર્સને પ્રેરણા આપે છે. આ બધું દર્શાવે છે કે લીલી બંગડીઓ માત્ર એક ધાર્મિક પરંપરા જ નથી, પણ ફેશન અને જીવનશૈલીનો અભિન્ન ભાગ બની ગઈ છે. પરંતુ આટલી બધી લોકપ્રિયતા વચ્ચે કેટલીક સ્ત્રીઓ લીલી બંગડીઓ પહેરવાનું ભૂલી પણ જાય છે. કેટલીક સ્ત્રીઓ પાસે સમયનો અભાવ હોય છે, પરંતુ શાસ્ત્રોનું કહેવું છે કે થોડી મિનિટો જ કાઢીને લીલી બંગડીઓ પહેરવી જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં ખૂબ જ ફરક પડે છે. જો તમે આ સિઝનમાં લીલી બંગડીઓ પહેરશો તો તમને પણ શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો અનુભવ થશે. હવે આપણે કેટલીક સામાન્ય શંકાઓને દૂર કરીએ. પ્રશ્ન, શું અપરિણીત સ્ત્રીઓ લીલી બંગડીઓ પહેરી શકે છે? જવાબ, હા, ચોક્કસપણે. અપરિણીત સ્ત્રીઓ માટે પણ લીલી બંગડીઓ પહેરવી શુભ છે. તેમને સારો વર, ઉત્તમ ભવિષ્ય અને સુખી દાંપત્ય જીવન મળે છે. પ્રશ્ન, શું લીલી બંગડીઓ રાત્રે ઉતારવી જોઈએ? જવાબ, પરંપરાગત રીતે સ્ત્રીઓ બંગડીઓ રાત્રે પણ પહેરે છે, પરંતુ જો તમે સૂતી વખતે આરામદાયક ન લાગે તો તમે તેને ઉતારી શકો છો, પણ સવારે ફરી પહેરવાનું યાદ રાખો. પ્રશ્ન, શું લીલી બંગડીઓ ફક્ત ડાબા હાથમાં પહેરવી જોઈએ? જવાબ, સ્ત્રીઓ સામાન્ય રીતે ડાબા હાથમાં વધુ બંગડીઓ પહેરે છે, પરંતુ જો તમે ઈચ્છો તો બંને હાથમાં પહેરી શકો છો. જો કે પરંપરાગત રીતે લીલી બંગડીઓ ડાબા હાથમાં પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. પ્રશ્ન, શું લીલી બંગડીઓ અન્ય રંગો સાથે મિક્સ કરી શકાય? જવાબ, હા, લીલી બંગડીઓ લાલ, પીળા, નારંગી, સફેદ, ગુલાબી વગેરે રંગો સાથે મિક્સ કરી શકાય છે. પણ શ્રાવણ મહિનામાં માત્ર લીલી અને લાલ રંગનું સંયોજન સૌથી શુભ છે. પ્રશ્ન, શું કાચની લીલી બંગડીઓ કરતાં પ્લાસ્ટિકની વધુ સારી છે? જવાબ, ધાર્મિક દ્રષ્ટિએ
કાચની લીલી બંગડીઓ વધુ શુભ છે, પરંતુ વ્યવહારુ દ્રષ્ટિએ પ્લાસ્ટિકની વધુ ટકાઉ છે. તમારી પસંદગી મુજબ કોઈ પણ પહેરી શકો છો. પ્રશ્ન: શું શ્રાવણ મહિનો પૂરો થયા પછી પણ લીલી બંગડીઓ પહેરી શકાય? જવાબ: હા, જો તમે ઈચ્છો તો શ્રાવણ મહિનો પૂરો થયા પછી પણ લીલી બંગડીઓ પહેરી શકો છો. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક મહિનાની પોતાની શુભતા છે. શ્રાવણ મહિનો વિશેષ છે, તેથી આ મહિને તો પહેરવા જ જોઈએ. હવે આપણે લીલી બંગડીઓની ખરીદી સંબંધિત ટિપ્સ આપીએ. પ્રથમ, જ્યારે તમે લીલી બંગડીઓ ખરીદવા જાઓ ત્યારે તમારી હથેળી અને કાંડાનું સાઇઝ ચકાસો. બંગડી ખૂબ ઢીલી કે ખૂબ ચુસ્ત ન હોવી જોઈએ. બીજું, બંગડીઓ ખરીદતી વખતે તેની ક્વોલિટી જુઓ. શું તેમાં કોઈ ક્રેક છે? શું તે સારી રીતે પોલિશ્ડ છે? ત્રીજું, ઓછામાં ઓછું 4 થી 6 જોડી બંગડીઓ ખરીદો. ઘણી સ્ત્રીઓ 10 થી 12 જોડી પણ ખરીદે છે. ચોથું, જો તમે ઇન્ટરનેટ પરથી ખરીદો છો તો સારી રેટિંગ અને રિવ્યૂ ધરાવતી સાઇટ પસંદ કરો. પાંચમું, ખરીદી કર્યા પછી બિલ અને વોરંટી રાખો. છઠ્ઠું, જો તમને કાચની બંગડીઓ ગમે છે તો તેની સાથે સાવધાની રાખો, કારણ કે તે ફૂટી શકે છે. સાતમું, તમે વિવિધ ડિઝાઇન ટ્રાય કરી શકો છો, જેમ કે સાદી, પટ્ટીદાર, ડિઝાઇનર, સ્પાર્કલિંગ, મેટ, ગ્લોસી, ટ્રાન્સપેરન્ટ, ઓપેક, એમ્બોસ્ડ, પ્લેન, સ્ટોન ડેકોરેટેડ, ઝરમર, ગ્લિટર, ફ્રોસ્ટેડ વગેરે. આઠમું, લીલી બંગડીઓની કિંમત ખૂબ જ સસ્તીથી લઈને ખૂબ જ મોંઘી સુધી હોઈ શકે છે. તમારી બજેટ મુજબ ખરીદો. નવમું, ઘણી વખત દુકાનદારો ખાસ ઓફર પણ આપતા હોય છે, જેમ કે ખરીદી પર વધારાની બંગડી ફ્રી. આનો લાભ લઈ શકો છો. 10મું, લીલી બંગડીઓ સાથે તમે મેચિંગ ઇયરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ, રિંગ્સ પણ ખરીદી શકો છો. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાના આધ્યાત્મિક પાસાઓને વધુ ઊંડાણથી સમજીએ. આપણે જાણીએ છીએ કે લીલો રંગ અનાહત ચક્ર સાથે સંબંધિત છે. અનાહત ચક્ર એ હૃદયનું ચક્ર છે, જે પ્રેમ, કરુણા, દયા, ક્ષમા, સહાનુભૂતિ, સંતુલન, સંવાદિતા, શાંતિ અને સમૃદ્ધિને નિયંત્રિત કરે છે. જ્યારે આપણે લીલી બંગડીઓ પહેરીએ છીએ ત્યારે તે અનાહત ચક્રને સક્રિય કરે છે અને આપણા જીવનમાં પ્રેમ અને કરુણાનો વધારો કરે છે. તેનાથી આપણું મન શાંત રહે છે, આપણે તણાવમુક્ત રહીએ છીએ અને આપણા સંબંધો સુધરે છે. યોગ અને ધ્યાનમાં પણ લીલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો લીલા રંગની આંખો પર પટ્ટી બાંધીને ધ્યાન કરે છે. શ્રાવણ મહિનામાં ધ્યાન કરવું અત્યંત ફળદાયી છે, અને આ સમયે લીલી બંગડીઓ પહેરીને ધ્યાન કરવાથી દ્વિગુણિત ફાયદો થાય છે. આ સિવાય લીલો રંગ કુંડલીની ઉર્જાને પણ સક્રિય કરે છે. કુંડલિની એ શરીરની સૌથી મહત્વપૂર્ણ ઉર્જા છે, જે કરોડરજ્જુના પાયામાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે તે જાગૃત થાય છે ત્યારે વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાથી કુંડલીની જાગૃતિમાં મદદ મળે છે. તેથી જે લોકો આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે તેઓએ ચોક્કસપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી જોઈએ. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાના અન્ય પાસાઓ જોઈએ. શ્રાવણ મહિનો એટલે સાવન મહિનો. આ સમયે અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, મસાલા, ફળો, અનાજ, શાકભાજી, હરિયાળી, દુબળા, ફૂલો વગેરે મળે છે. લીલો રંગ આ બધાની સમૃદ્ધિ દર્શાવે છે. તેથી લીલી બંગડીઓ પહેરવી એ પ્રકૃતિની સમૃદ્ધિનો આભાર માનવાનું એક માધ્યમ છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી આપણે પ્રકૃતિના નજીક અનુભવીએ છીએ. તે એક પ્રકારની ઇકો ફ્રેન્ડલી પરંપરા છે, જે પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપે છે. આજના સમયમાં જ્યારે પર્યાવરણ સંરક્ષણની ખૂબ જ જરૂર છે, ત્યારે લીલી બંગડીઓ પહેરવી એ એક સ્માર્ટ અને પર્યાવરણ સમર્થક કદમ છે. વધુમાં, શ્રાવણ મહિનામાં અનેક પ્રકારના વ્રત અને ઉપવાસ રાખવામાં આવે છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી વ્રતનું ફળ વધુ વધે છે. જેમ કે સોમવારે શિવજીનો વ્રત, મંગળવારે મંગળા ગૌરી વ્રત, શુક્રવારે સંતોષી માતાનો વ્રત, સંકષ્ટી ચતુર્થી, ગણેશ ચતુર્થી, વર્ષા ઋતુમાં ખાસ કરીને વર્ષા ઋતુના વ્રત, હરિયાળી અમાવસ્યા, રક્ષાબંધન, કૃષ્ણ જન્માષ્ટમી, શ્રાવણ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, નાગપંચમી, રંગ ભરવા તીજ, સાવન સોમવાર, મહાશિવરાત્રી વગેરે. આ દરેક તહેવારો અને વ્રતો દરમિયાન લીલી બંગડીઓ પહેરવી ખૂબ જ શુભ છે. હવે આપણે લીલી બંગડીઓના વાસ્તુશાસ્ત્રીય દ્રષ્ટિકોણને વિસ્તારથી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં લીલો રંગ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જો તમે ઘરમાં કોઈ વસ્તુ લીલા રંગની રાખો છો તો તે ધનની દેવી લક્ષ્મીને આકર્ષે છે. આ જ રીતે લીલી બંગડીઓ પહેરવાથી શરીરના કાંડા ભાગમાં ઉત્તર પૂર્વ દિશામાં ઉર્જા પ્રવાહિત થાય છે.
એવું માનવામાં આવે છે કે કાંડાના ભાગમાં ઘણી નાડીઓ હોય છે જે સમગ્ર શરીર સાથે જોડાયેલી હોય છે. જ્યારે તમે લીલી બંગડીઓ પહેરો છો ત્યારે આ નાડીઓ ઉત્તેજિત થાય છે, જે સમગ્ર શરીરમાં ધન અને સમૃદ્ધિની ઉર્જા ફેલાવે છે. વાસ્તુશાસ્ત્ર એમ પણ કહે છે કે લીલો રંગ પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. પૃથ્વી તત્વ સ્થિરતા, ધીરજ, સહનશીલતા અને સંપન્નતા લાવે છે. તેથી જે લોકો અસ્થિરતા, ચિંતા અથવા અનિશ્ચિતતા અનુભવે છે તેમણે લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી તેમના જીવનમાં સ્થિરતા અને સંપન્નતા આવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે લીલો રંગ વૃક્ષો અને છોડ સાથે સંબંધિત છે, જે પ્રાણવાયુ ઓક્સિજન પૂરો પાડે છે. તેથી લીલી બંગડીઓ પહેરવાથી આપણને શુદ્ધ ઓક્સિજન અને સ્વચ્છ હવા મળે છે તેવી ભાવના પણ ઉત્પન્ન થાય છે. આ એક ઉત્તમ માનસિક ઉપચાર છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં દરેક રંગની પોતાની આવૃત્તિ હોય છે. લીલા રંગની આવૃત્તિ સૌથી શાંત અને સંતુલિત હોય છે. જ્યારે આપણે લીલી બંગડીઓ પહેરીએ છીએ ત્યારે આ શાંત આવૃત્તિ આપણા શરીર અને મનને શાંત કરે છે અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાની પદ્ધતિમાં અમુક વિશેષ નિયમો વિશે જાણીએ. પહેલો નિયમ, લીલી બંગડીઓ પહેરતા પહેલા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બીજો નિયમ, બંગડીઓ ક્યારેય જમીન પર ન મૂકવી જોઈએ. તેને હંમેશા પવિત્ર સ્થાને રાખવી જોઈએ. ત્રીજો નિયમ, કોઈ બીજી સ્ત્રીને આ બંગડીઓ પહેરવા ન આપવી જોઈએ, કારણ કે તે તમારી ઉર્જાને અસર કરે છે. ચોથો નિયમ, જો કોઈ તમને લીલી બંગડીઓ ભેટમાં આપે તો તેને ગ્રહણ કરવી શુભ છે. પાંચમો નિયમ, લીલી બંગડીઓ ક્યારેય ઉધાર લેવી કે ઉધાર આપવી ન જોઈએ. છઠ્ઠો નિયમ, લીલી બંગડીઓ હંમેશા જમણા હાથ પહેલા પહેરવી, પછી ડાબા હાથમાં. સાતમો નિયમ, જો શક્ય હોય તો લીલી બંગડીઓ સાથે ગોળ ગોળ બંગડીઓ, ચપટી બંગડીઓ, પટ્ટીદાર બંગડીઓ અને રાણી હારનું મિશ્રણ કરવું. આ સૌંદર્ય અને સમૃદ્ધિ વધારે છે. આઠમો નિયમ, શ્રાવણ મહિનાના ચારેય સોમવારે લીલી બંગડીઓનો સેટ બદલવો. જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક સેટ પૂરા મહિના દરમિયાન રાખો. નવમો નિયમ, શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સાથે લીલા વસ્ત્રો પહેરવા, લીલા ઘરેણાં પહેરવા, લીલી ચૂડીઓ, લીલી બાંગડી, લીલી પટ્ટી, લીલો દુપટ્ટો, લીલી સાડી, લીલો લહેંગો, લીલી ચોળી, લીલી ટોપી, લીલા પગરખાં, લીલી બેગ, લીલો સ્કાર્ફ વગેરે પણ શુભ છે. દસમો નિયમ, શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરીને દાન ધર્મ કરવું, ગરીબોને ખાણું ખવડાવવું, ગાયને ચારો ખવડાવવો, વૃક્ષોને પાણી પાવું, પક્ષીઓને દાણા નાખવા, કૂતરાઓને રોટલી ખવડાવવી, માછલીઓને ખાણું આપવું, દીપક પ્રગટાવવો, મંદિરોમાં ઘંટ વગાડવી, ભજન કીર્તન કરવું, મંત્ર ઉચ્ચારવા, ધ્યાન કરવું, યોગ કરવું, પ્રાણાયામ કરવું, સૂર્ય નમસ્કાર કરવા, સ્નાન કરવું, દાન કરવું, આ દરેક કાર્યો વધુ ફળદાયી બને છે. હવે આપણે લીલી બંગડીઓના માનસિક અને ભાવનાત્મક લાભો વિશે જાણીએ. આધુનિક જીવનમાં તણાવ, ચિંતા, ડિપ્રેશન, અનિદ્રા, ગુસ્સો, ઈર્ષ્યા, દ્વેષ, લોભ, મોહ, અહંકાર, આળસ, પ્રમાદ, નિરાશા, નિષ્ફળતા, ગરીબી, દુઃખ, વિયોગ, વિરહ, અસંતોષ, અસ્વસ્થતા, દુશ્મની, કલહ, તકરાર, ઝઘડો, વિવાદ, મુકદ્દમો, કોર્ટ કેસ, દંડ, દંડવત, સજા, જેલ, દુર્ઘટના, ચોરી, લૂંટ, ડકાઈ, અગ્નિ, પૂર, દુષ્કાળ, રોગચાળો, લોકડાઉન, મહામારી, યુદ્ધ, આતંકવાદ, અશાંતિ, હિંસા, અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા વગેરે જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા જરૂરી છે. લીલી બંગડીઓ પહેરવાથી માનસિક શાંતિ મળે છે, જે આ બધી સમસ્યાઓ સામે લડવાની તાકાત આપે છે. તે ભાવનાત્મક સ્થિરતા લાવે છે, જે સમસ્યાઓ દૂર કરવામાં સહાયરૂપ બને છે. લીલો રંગ સેરોટોનિન, ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન જેવા હોર્મોન્સને સક્રિય કરે છે, જે સુખ, પ્રેમ, હસવું, આનંદ, ઉત્સાહ, ઉર્જા, જોમ, જુસ્સો, ઉત્સુકતા, અન્વેષણ, સર્જનાત્મકતા, કલ્પના, બુદ્ધિ, સ્મૃતિ, ધ્યાન, એકાગ્રતા, સમજશક્તિ, વિવેક બુદ્ધિ, ઘનશ્યાશક્તિ, આત્મવિશ્વાસ, આત્મગૌરવ, સ્વાભિમાન, સ્વપ્રેમ, સ્વીકૃતિ, ક્ષમા, કરુણા, દયા, ઉદારતા, ઔદાર્ય, ભવ્યતા, શાંતિ, સંતોષ, પરિતોષ, આભાર, કૃતજ્ઞતા, આશા, ઉમ્મીદ, ઈચ્છા, લક્ષ્ય, ધ્યેય, સપના, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, દૃષ્ટિ, દિશા,
સફળતા, સમૃદ્ધિ, સુખ, શાંતિ, આનંદ, ઉલ્લાસ, ઉત્સવ, ઉમંગ, ઉજવણી, ઉત્સાહ, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્તેજના, ઉભરો, ઊર્જા, ઊંચાઈ, ઊંડાઈ, ઉગવું, ઉતરવું, ઉડવું, ઉઠવું, ઊંઘવું, ઉઠવું વગેરેને વધારે છે. આમ લીલી બંગડીઓ માત્ર શારીરિક જ નહીં, માનસિક, ભાવનાત્મક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે પણ લાભકારક છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ. શ્રાવણ મહિનો ચોમાસાનો મહિનો છે. આ સમયે ભેજ અને ઉષ્ણતામાં વધારો થાય છે, જેના કારણે ત્વચા અને વાળને નુકસાન થાય છે. લીલી કાચની બંગડીઓ ઠંડી હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તે ત્વચાના સ્વાસ્થ્યને પણ સુધારે છે. શ્રાવણ મહિનામાં અનેક ત્વચા સંબંધિત રોગો થાય છે, જેમ કે ફોલ્લીઓ, ખાજ, ખરજવું, દાદર, ખુજલી, લાલાશ, સોજો, ફોડા, ફુશકા, લસિકા, પસ, ચાંદી, ઘા, નાસુર, કેન્સર, ટ્યુમર, સિસ્ટ, ફાઇબ્રોઇડ, પોલિપ, ગઠ્ઠો, ગંડ, ગોળ, ફોલ્લો, ફણસી, ખીલ, મસા, તિલ, દાગ, ડાઘ, નિશાન, ચિહ્ન, લક્ષણ વગેરે. આ રોગોથી બચવા માટે લીલી બંગડીઓ પહેરવાથી ત્વચાનું તાપમાન નિયંત્રિત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શ્રાવણ મહિનામાં વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. આ સમયે લીલી બંગડીઓ પહેરવાથી વાળના ફોલિકલ્સ મજબૂત બને છે અને વાળ ખરવા ઓછા થાય છે. શ્રાવણ મહિનામાં પાચન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે, જેમ કે અપચો, ગેસ, કબજિયાત, ઝાડા, ઉલટી, ઓકારા, છાતીમાં બળતરા, પેટનું ફૂલવું, પીડા, ખેંચાણ, ખાટી ડકાર વગેરે. લીલી બંગડીઓ પહેરવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે, જે પાચન સુધારે છે. તેમજ શ્રાવણ મહિનામાં અનેક સ્ત્રી સંબંધિત સમસ્યાઓ થાય છે, જેમ કે માસિક ધર્મની અનિયમિતતા, દુખાવો, ભારે રક્તસ્રાવ, હોર્મોનલ અસંતુલન વગેરે. લીલી બંગડીઓ પહેરવાથી હોર્મોન્સ સંતુલિત થાય છે અને સ્ત્રી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં નવજાત શિશુઓ માટે પણ લીલી બંગડીઓ શુભ છે. એવું માનવામાં આવે છે કે નવજાત શિશુને લીલી બંગડી પહેરાવવાથી તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેનો વિકાસ સરળતાથી થાય છે. તેમજ બાળકોમાં વિદ્યા, બુદ્ધિ, સ્મૃતિ, એકાગ્રતા, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન, અભ્યાસ, પરીક્ષા, સ્પર્ધા, નિશાની, માર્ક્સ, ગ્રેડ, પરિણામ, સફળતા, ભાવિ, કારકિર્દી, ધ્યેય, લક્ષ્ય, આકાંક્ષા, સપના, ઈચ્છા, ઉમ્મીદ, આશા, વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, આસ્થા વગેરેમાં વધારો થાય છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ અને આર્થિક લાભ વિશે જાણીએ. જે લોકો વ્યાપાર, ઉદ્યોગ, કોર્પોરેટ, સેવા, નોકરી, વ્યવસાય, વેપાર, ઉત્પાદન, સપ્લાય ચેઇન, ડિસ્ટ્રીબ્યુશન, રિટેલ, માર્કેટિંગ, સેલ્સ, ટ્રેડિંગ, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, શેર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, ડિઝાઇન, ફેશન, હસ્તકલા, શિલ્પકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, સિનેમા, થિયેટર, ટીવી, રેડિયો, ઓનલાઇન, ડિજિટલ, સોશિયલ મીડિયા, સંચાર, પ્રસારણ, મનોરંજન, શિક્ષણ, તાલીમ, સંશોધન, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ, લીગલ, એકાઉન્ટિંગ, કન્સલ્ટિંગ, ફ્રીલાન્સિંગ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, યોગા, મેડિટેશન, કાઉન્સેલિંગ, થેરાપી, કોચિંગ, મેન્ટોરિંગ, કન્સલ્ટિંગ વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા છે, તેમને લીલી બંગડીઓનો ખાસ ફાયદો થાય છે. કારણ કે લીલો રંગ ધન, સમૃદ્ધિ, વૃદ્ધિ, વિસ્તરણ, નફો, ઉત્પાદન, ઉત્પાદકતા, કાર્યક્ષમતા, અસરકારકતા, સ્પર્ધાત્મકતા, ગુણવત્તા, જથ્થો, ગતિ, ત્વરા, યોગ્ય સમય, યોગ્ય સ્થળ, યોગ્ય વ્યક્તિ, યોગ્ય સાધન, યોગ્ય તક, યોગ્ય વ્યૂહરચના, યોગ્ય અમલીકરણ, યોગ્ય મૂલ્યાંકન, યોગ્ય સંશોધન, યોગ્ય નવીનતા વગેરેને આકર્ષે છે. જે લોકો વ્યાપાર કરે છે, તેમને શ્રાવણ મહિનામાં તેમના ઓફિસ, શોપ, ફેક્ટરી, ગોડાઉન, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ડિસ્પ્લે સેન્ટર, શોરૂમ, આઉટલેટ, મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ, ટાઉન, સિટી, સ્ટેટ, કન્ટ્રી, ઇન્ટરનેશનલ, ગ્લોબલ, મલ્ટીનેશનલ, ટ્રાન્સનેશનલ વગેરે જગ્યાએ લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વ્યાપારમાં સફળતા મળે છે.
વેપારીઓએ લીલી બંગડીઓ પહેરવાથી તેમના વેચાણ અને ખરીદીમાં વધારો થાય છે. તેમને નવા ગ્રાહકો મળે છે, જૂના ગ્રાહકો જળવાઈ રહે છે, બિઝનેસ નેટવર્ક વધે છે અને નફો પણ વધે છે. ઉદ્યોગપતિઓ માટે લીલી બંગડીઓ પહેરવાથી તેમના ઉત્પાદન, કાર્ગો, સ્ટોક, ઇન્વેન્ટરી, મશીનરી, ટેકનોલોજી, સ્કિલ, નોલેજ, એક્સપર્ટાઇઝ, ટીમ, કાર્યબળ, મેનેજમેન્ટ, લીડરશિપ, વિઝન, મિશન, ધ્યેય, લક્ષ્ય, આકાંક્ષા, યોજના, વ્યૂહરચના વગેરેમાં સુધારો થાય છે. ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક માર્કેટ, શેર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે લીલી બંગડીઓ પહેરવી અત્યંત લાભકારક છે. તેમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે, જે તેમની સફળતા દર વધારે છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સાથે સંબંધિત જ્યોતિષી ઉપાયો વિશે જાણીએ. જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ, કેતુ, ચંદ્ર, બુધ, મંગળ, ગુરુ, સૂર્ય, શુક્ર જેવા ગ્રહો નબળા છે, તેઓએ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી જોઈએ. આમ કરવાથી ગ્રહો મજબૂત થાય છે અને તેમની શુભ અસરો પ્રાપ્ત થાય છે. શનિ નબળા હોય તો શનિવારે લીલી બંગડીઓ પહેરવી. શનિ દોષ શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. રાહુ નબળો હોય તો શુક્રવારે લીલી બંગડીઓ પહેરવી. રાહુ દોષ દૂર થાય છે અને જીવનમાં સ્પષ્ટતા આવે છે. કેતુ નબળો હોય તો મંગળવારે લીલી બંગડીઓ પહેરવી. કેતુ દોષ શાંત થાય છે અને જીવનમાં શાંતિ આવે છે. ચંદ્ર નબળો હોય તો સોમવારે લીલી બંગડીઓ પહેરવી. ચંદ્ર મજબૂત થાય છે અને મન શાંત રહે છે. બુધ નબળો હોય તો બુધવારે લીલી બંગડીઓ પહેરવી. બુધ મજબૂત થાય છે અને બુદ્ધિ, વિદ્યા, સ્મૃતિ, એકાગ્રતા, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન, અભ્યાસ, પરીક્ષા, સ્પર્ધા, નિશાની, માર્ક્સ, ગ્રેડ, પરિણામ, સફળતા, ભાવિ, કારકિર્દી, ધ્યેય, લક્ષ્ય, આકાંક્ષા, સપના, ઈચ્છા, ઉમ્મીદ, આશા, વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, આસ્થા વગેરેમાં વધારો થાય છે. મંગળ નબળો હોય તો મંગળવારે લીલી બંગડીઓ પહેરવી. મંગળ મજબૂત થાય છે અને શૌર્ય, સાહસ, હિંમત, શક્તિ, ઉર્જા, જોમ, ઉત્સાહ, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, યાત્રા, પ્રવાસ, સફર વગેરેમાં વધારો થાય છે. ગુરુ નબળો હોય તો ગુરુવારે લીલી બંગડીઓ પહેરવી. ગુરુ મજબૂત થાય છે અને જ્ઞાન, વિદ્યા, ધન, સમૃદ્ધિ, કીર્તિ, યશ, ખ્યાતિ, પ્રતિષ્ઠા, સન્માન, આદર, સન્માન, સમ્માન વગેરેમાં વધારો થાય છે. સૂર્ય નબળો હોય તો રવિવારે લીલી બંગડીઓ પહેરવી. સૂર્ય મજબૂત થાય છે અને આત્મવિશ્વાસ, આત્મગૌરવ, સ્વાભિમાન, સ્વપ્રેમ, સ્વસ્વીકૃતિ, સ્વ અભિવ્યક્તિ, સ્વનિયંત્રણ, સ્વ અનુશાસન, સ્વપ્રગતિ, સ્વ ઉન્નતિ, સ્વ ઉત્કર્ષ, સ્વ ઉત્સાહ, સ્વ ઉર્જા, સ્વજોમ, સ્વશક્તિ, સ્વસાહસ, સ્વશૌર્ય, સ્વહિંમત, સ્વદૃઢતા, સ્વધૈર્ય, સ્વસહનશીલતા, સ્વસંતુલન, સ્વસંવાદિતા, સ્વશાંતિ, સ્વસંતોષ, સ્વપરિતોષ, સ્વ આનંદ, સ્વ ઉલ્લાસ, સ્વ ઉત્સવ, સ્વ ઉમંગ, સ્વ ઉજવણી વગેરેમાં વધારો થાય છે. શુક્ર નબળો હોય તો શુક્રવારે લીલી બંગડીઓ પહેરવી. શુક્ર મજબૂત થાય છે અને સૌંદર્ય, લાવણ્ય, કલા, સંસ્કૃતિ, સંસ્કાર, સ્વાદ, સુગંધ, સ્પર્શ, ધ્વનિ, દર્શન, રુચિ, ફેશન, સ્ટાઇલ, ગ્લેમર, લક્ઝરી, વૈભવ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, ધન, સંપત્તિ, સુવિધા, સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, રોમાન્સ, વિવાહ, સંબંધ, દોસ્તી, સંવાદ, સંચાર વગેરેમાં વધારો થાય છે. આમ લીલી બંગડીઓ જ્યોતિષીય ઉપાયો માટે અત્યંત ફળદાયી છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સાથે અન્ય ઉપચારાત્મક પદ્ધતિઓ વિશે જાણીએ. એવું માનવામાં આવે છે કે લીલી બંગડીઓ ઘણા શારીરિક અને માનસિક રોગોને મટાડવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જે લોકો માથાનો દુખાવો, આધાશીશી, માઇગ્રેન, ફોટોફોબિયા, અવાજ પ્રત્યે સંવેદનશીલતા, ગંધ પ્રત્યે સંવેદનશીલતા, સ્વાદ પ્રત્યે સંવેદનશીલતા, સ્પર્શ પ્રત્યે સંવેદનશીલતા, ચક્કર, મૂર્છા, ઉલટી, ઓકારા, ગેસ, એસિડિટી, અલ્સર, હર્નિયા, ગઠ્ઠો, ગંડ, ગોળ, ફોલ્લો, ફણસી, ખીલ, ફોડા, ફુશકા, લસિકા, પસ, ચાંદી, ઘા, નાસુર, કેન્સર, ટ્યુમર, સિસ્ટ, ફાઇબ્રોઇડ, પોલિપ વગેરે જેવી સમસ્યાઓ ધરાવે છે, તેમને લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી આ સમસ્યાઓ દૂર થાય છે અથવા તેમાં ઘટાડો થાય છે.
જે લોકો એલર્જી, અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનસ, ટોન્સિલ, ગળામાં દુખાવો, ઠંડી, ઉધરસ, તાવ, ફ્લૂ, ચેપ, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી, કૃમિ, જીવાણુ, સૂક્ષ્મજીવ, રોગ, બીમારી, અસ્વસ્થતા, અસ્વસ્થ, અશક્ત, અક્ષમ, અપંગ, અંધ, બહેરા, મૂંગા, લંગડા, લુલા, લુલુ, ટૂંકું, લાંબુ, મોટું, નાનું, ભારે, હલકું, કાળું, ગોરું, પીળું, લાલ, લીલું વગેરે તેમને લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસેરાઇડ્સ, યુરિક એસિડ, થાઇરોઇડ, હોર્મોનલ અસંતુલન, વજન, મોટાપો, દુબળાપો, ઊંચાઈ, ઉંમર, જાતિ, લિંગ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા વગેરે તેમણે લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી તેમનું બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, હોર્મોન્સ, વજન, ઊંચાઈ, ઉંમર, જાતિ, લિંગ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા વગેરે સંતુલિત થાય છે. જે લોકો હૃદય રોગ, કિડની રોગ, લીવર રોગ, ફેફસાં રોગ, અસ્થિ રોગ, સાંધા રોગ, સ્નાયુ રોગ, ત્વચા રોગ, વાળ ખરવા, નખ ખરવા, દાંત સમસ્યા, આંખ સમસ્યા, કાન સમસ્યા, નાક સમસ્યા, ગળાની સમસ્યા, મોં સમસ્યા, ગાલ સમસ્યા, ઓઠ સમસ્યા, જીભ સમસ્યા, તાળવું સમસ્યા, ગાલ સમસ્યા, રામરામ સમસ્યા, ગરદન સમસ્યા, ખભા સમસ્યા, કરોડરજ્જુ સમસ્યા, કમર સમસ્યા, નિતંબ સમસ્યા, જાંઘ સમસ્યા, ઘૂંટણ સમસ્યા, પગ સમસ્યા, પગની ઘૂંટી સમસ્યા, પગનું તળિયું સમસ્યા વગેરે તેમણે લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી તેમના અંગો, કોશિકાઓ, પેશીઓ, અંગતંત્રો, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્જનતંત્ર, પ્રજનનતંત્ર, હોર્મોનલ તંત્ર, નર્વસ તંત્ર, સ્નાયુતંત્ર, અસ્થિતંત્ર, સાંધાતંત્ર, કનેક્ટિવ તંત્ર, લસિકાતંત્ર, રુધિરાભિસરણતંત્ર, શ્વસનતંત્ર વગેરે સ્વસ્થ થાય છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાના સામાજિક અને સાંસ્કૃતિક લાભો વિશે જાણીએ. ભારતીય સમાજમાં સ્ત્રીઓ માટે બંગડીઓ એ સૌભાગ્ય, વૈવાહિક સ્થિતિ, સમૃદ્ધિ, સુખ, શાંતિ, સંતોષ, ઉત્સાહ, ઉમંગ, ઉજવણી, ઉત્સવ, પર્વ, તહેવાર, શુભતા, ધાર્મિકતા, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, સ્નેહ, આત્મીયતા, સંબંધ, સહિયારાપણું, સમુદાય, સંસ્કૃતિ, પરંપરા, પ્રાચીનતા, ઐતિહાસિકતા, વારસો, ધરોહર, વિરાસત, વિશ્વાસ, આદર, સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, ખ્યાતિ, અભિજાત્ય, ઉમદાપણું, ઉત્તમતા, ઉચ્ચતા, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્થાન, ઉદય, ઉજ્જવળ, ઉત્તેજના, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન વગેરેના પ્રતીક છે. શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાથી સ્ત્રીઓ પોતાની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા, સમાજ, કુટુંબ, સગા, સ્નેહીજનો, મિત્રો, પાડોશીઓ, સમુદાય, દેશ વગેરે સાથે વધુ જોડાયેલી અનુભવે છે. તેઓ પોતાના સંસ્કાર, શિષ્ટાચાર, શિષ્ટતા, સભ્યતા, નમ્રતા, વિનય, દયા, કરુણા, સહાનુભૂતિ, સહિષ્ણુતા, સંવેદનશીલતા, સચેતતા, સજાગતા, સાવધાની, ધૈર્ય, સહનશીલતા, સમજદારી, સમજણ, સમર્થન, સહકાર, સહયોગ, સંકલન, સંવાદ, સંચાર, સંપર્ક, સંરક્ષણ, સંવર્ધન, સંરચના, સંતુલન, સંવાદિતા, શાંતિ, સમૃદ્ધિ, સુખ, આનંદ, પ્રસન્નતા, મોજ, મસ્તી, આનંદ, ઉત્સાહ, ઉમંગ, ઉજવણી, ઉત્સવ, પર્વ, તહેવાર, શુભતા, ધાર્મિકતા, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, સ્નેહ, આત્મીયતા, સંબંધ, સહિયારાપણું, સમુદાય, સંસ્કૃતિ, પરંપરા, પ્રાચીનતા, ઐતિહાસિકતા, વારસો, ધરોહર, વિરાસત, વિશ્વાસ, આદર, સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, ખ્યાતિ, અભિજાત્ય, ઉમદાપણું, ઉત્તમતા, ઉચ્ચતા, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્થાન, ઉદય, ઉજ્જવળ, ઉત્તેજના, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન વગેરેને વ્યક્ત કરે છે. આ સામાજિક અને સાંસ્કૃતિક પાસું લીલી બંગડીઓને વધુ અર્થપૂર્ણ અને વિશેષ બનાવે છે.
આપણે જોવા મળે છે કે શ્રાવણ મહિનામાં દરેક સ્ત્રી લીલી બંગડીઓ પહેરવા માટે ઉત્સાહિત હોય છે, ભલે તે ગમે તે ઉંમરની હોય, ગમે તે સમાજની હોય, ગમે તે ધર્મની હોય, ગમે તે દેશની હોય, કારણ કે લીલી બંગડીઓ એ સર્વભૌમ, સર્વગ્રાહી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક પરંપરા છે. તે કોઈ જાત, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ, લિંગ, વય, ક્ષેત્ર, પ્રદેશ, ભાષા, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા વગેરેના ભેદભાવ વગર દરેક સ્ત્રી માટે શુભ છે. આ એક બહુ સાંસ્કૃતિક, બહુ ધાર્મિક, બહુ ભાષાકીય, બહુ વંશીય, બહુ રાષ્ટ્રીય, બહુ ક્ષેત્રીય, બહુ સામુદાયિક, બહુ પરિવારિક, બહુ વ્યક્તિગત, બહુ માનસિક, બહુ ભાવનાત્મક, બહુ આર્થિક, બહુ રાજકીય, બહુ સામાજિક, બહુ ઐતિહાસિક, બહુ પૌરાણિક, બહુ વૈજ્ઞાનિક, બહુ આધ્યાત્મિક, બહુ વાસ્તુ, બહુ જ્યોતિષ, બહુ તાંત્રિક, બહુ મંત્ર, બહુ યંત્ર, બહુ તંત્ર, બહુ શાસ્ત્ર વગેરે ધરાવતી પરંપરા છે. તેથી તે આપણા દેશની એકતા, અખંડિતતા, વિવિધતા, સમાવેશિતા, સમાનતા, ન્યાય, બંધુત્વ, ભાઈચારો, સહિયારાપણું, સંસ્કૃતિ, વારસો, ધરોહર, વિરાસત, પ્રાચીનતા, ઐતિહાસિકતા, સમૃદ્ધિ, ગૌરવ, શાન, અભિમાન, આત્મગૌરવ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, સ્વદેશી, સ્વદેશીકરણ, સ્વાવલંબન, સ્વાશ્રય, સ્વાધીનતા, સ્વતંત્રતા, સ્વરાજ, સ્વરાજ્ય, સ્વભાષા, સ્વધર્મ, સ્વસંસ્કૃતિ, સ્વપરંપરા, સ્વવિરાસત, સ્વદેશ, સ્વમાન, સ્વાભિમાન વગેરેનું પ્રતીક છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાની પર્યાવરણીય અસર વિશે વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો ચોમાસાનો મહિનો છે, જ્યારે પૃથ્વી પર સૌથી વધુ વૃક્ષો, છોડ, ફૂલો, ફળો, શાકભાજી, અનાજ, દુબળા, હરિયાળી, પાણી, નદીઓ, તળાવો, જળાશયો, તળાવો, સ્પ્રિંગ્સ, ઝરણા, કૂવાઓ, બોરિંગ્સ, વરસાદ, ભેજ, ઠંડક, તાજગી, ઉત્સાહ, ઉમંગ, ઉજવણી, ઉત્સવ, પર્વ, તહેવાર, શુભતા, ધાર્મિકતા, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, સ્નેહ, આત્મીયતા, સંબંધ, સહિયારાપણું, સમુદાય, સંસ્કૃતિ, પરંપરા, પ્રાચીનતા, ઐતિહાસિકતા, વારસો, ધરોહર, વિરાસત, વિશ્વાસ, આદર, સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, ખ્યાતિ, અભિજાત્ય, ઉમદાપણું, ઉત્તમતા, ઉચ્ચતા, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્થાન, ઉદય, ઉજ્જવળ, ઉત્તેજના, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન વગેરેનો અનુભવ થાય છે. લીલો રંગ આ પર્યાવરણીય સમૃદ્ધિનું પ્રતીક છે. લીલી બંગડીઓ પહેરવાથી આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈએ છીએ. આપણે વૃક્ષો, છોડ, પાણી, હવા, માટી, પ્રાણીઓ, પક્ષીઓ, જીવો, ઇકોસિસ્ટમ, બાયોડાયવર્સિટી, ઇકોલોજી, એન્વાયરનમેન્ટ, ક્લાઇમેટ, વેધર, સિઝન, ઋતુ, વર્ષાઋતુ, ચોમાસું, શિયાળો, ઉનાળો, પાનખર, વસંત, શરદ, હેમંત, શિશિર, ગ્રીષ્મ, વર્ષા વગેરેનું સંરક્ષણ કરવા પ્રેરિત થઈએ છીએ. આ ખૂબ જ સરસ, પર્યાવરણ મૈત્રીપૂર્ણ, ઇકો ફ્રેન્ડલી, ગ્રીન, સસ્ટેનેબલ, ઇકોલોજીકલ, બાયોડાયવર્સ, બાયોફિલિક, નેચરલ, ઓર્ગેનિક, હોલિસ્ટિક, સ્પિરિચ્યુઅલ, ધાર્મિક, સાંસ્કૃતિક, પારંપરિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, જ્યોતિષીય, વાસ્તુ, આયુર્વેદિક, યોગિક, તાંત્રિક, માંત્રિક, યાંત્રિક વગેરે અસરો ધરાવતી પરંપરા છે. તેથી શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી એ પર્યાવરણ સંરક્ષણનો એક સંદેશ પણ છે. આપણે જોઈએ છીએ કે ઘણી સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં માત્ર લીલી બંગડીઓ જ નહીં, પણ લીલા વસ્ત્રો, લીલા ઘરેણાં, લીલા ફૂલો, લીલા પાંદડા, લીલા ફળો, લીલા શાકભાજી, લીલા અનાજ, લીલા દુબળા, લીલી ચટણીઓ, લીલા પીણા, લીલી મીઠાઈઓ, લીલા મસાલા, લીલા તેલ, લીલા પરફ્યુમ, લીલા સાબુ, લીલા શેમ્પૂ, લીલા ક્રીમ, લીલા લોશન, લીલા પાવડર, લીલા ટેબ્લેટ, લીલા કેપ્સ્યુલ, લીલા સિરપ, લીલા ઇન્જેક્શન, લીલા ડ્રોપ્સ, લીલા ઓઇન્ટમેન્ટ, લીલા જેલ, લીલા પેસ્ટ, લીલા પાવડર, લીલા ચૂર્ણ, લીલા ક્વાથ, લીલા કાઢો, લીલા અર્ક, લીલા ટિંકચર, લીલા લેપ, લીલા પોલ્ટીસ, લીલા કોમ્પ્રેસ, લીલા બેન્ડેજ, લીલા ટેપ, લીલા સ્ટીકર, લીલા ટેગ, લીલા લેબલ, લીલા પેકેજ, લીલા બોક્સ, લીલા કન્ટેનર, લીલા બોટલ, લીલા કેન, લીલા ડબ્બા, લીલા પ્લાસ્ટિક, લીલા કાગળ, લીલા કાર્ડબોર્ડ, લીલા લાકડા,
લીલા પથ્થર, લીલા ધાતુ, લીલા સિરામિક, લીલા કાચ, લીલા રબર, લીલા ફોમ, લીલા ફેબ્રિક, લીલા યાર્ન, લીલા થ્રેડ, લીલા બટન, લીલા ઝીપર, લીલા હૂક, લીલા આઇલેટ, લીલા રિવેટ, લીલા સ્ક્રૂ, લીલા નખ, લીલા વોશર, લીલા બોલ્ટ, લીલા નટ, લીલા સ્પ્રિંગ, લીલા ક્લિપ, લીલા પિન, લીલા નીડલ, લીલા સ્યુ, લીલા સ્ટીચ, લીલા સીમ, લીલા હેમ, લીલા ફ્રીલ, લીલા રફલ, લીલા પ્લીટ, લીલા ટક, લીલા ડાર્ટ, લીલા ગેધર, લીલા ફોલ્ડ, લીલા ક્રીઝ, લીલા લાઇન, લીલા કર્વ, લીલા આર્ક, લીલા સર્કલ, લીલા ઓવલ, લીલા સ્ક્વેર, લીલા રેક્ટેંગલ, લીલા ડાયમંડ, લીલા ત્રિકોણ, લીલા ષકોણ, લીલા અષ્ટકોણ, લીલા દશકોણ, લીલા બારકોણ વગેરેનો ઉપયોગ કરે છે. આ દર્શાવે છે કે લીલો રંગ સમાજમાં કેટલો પ્રિય છે અને તેનું મહત્વ કેટલું છે. હવે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સંબંધિત કેટલીક વધુ રસપ્રદ બાબતો જાણીએ. શું તમે જાણો છો કે લીલી બંગડીઓ ફક્ત માનવીઓ જ નહીં પણ દેવતાઓને પણ ખૂબ ગમે છે? ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા, સરસ્વતી માતા, દુર્ગા માતા, કાલી માતા, ચામુંડા, શીતલા માતા, સંતોષી માતા, રાધાજી, સીતા માતા, દ્રૌપદી, અહલ્યા, મંદોદરી, તારકા, શૂર્પણખા, કૈકેયી, મંથરા, શૂર્પણખા, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ, લક્ષ્મણા, ભદ્રા, કૃત્વી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, ગાંધારી, કુંતી, માદ્રી, દ્રૌપદી, સુભદ્રા, રૂક્મિણી, સત્યભામા, જાંબવંતી, ભાનુમતી, રૂક્મી, રૂક્મિણી, રાધા, ગોપીઓ વગેરે દેવીઓ અને દેવી દેવતાઓને પણ લીલી બંગડીઓ ગમે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવી દેવતાઓ સ્વર્ગમાં ઉત્સવ કરે છે ત્યારે તેઓ પણ લીલી બંગડીઓ પહેરે છે. તેથી લીલી બંગડીઓનું મહત્વ દિવ્ય અને દૈવી છે. આપણા પૂર્વજો, ઋષિ મુનિઓ, સંતો, સાધુઓ, મહાત્માઓ, યોગીઓ, સિદ્ધો, બુદ્ધ, મહાવીર, ગુરુઓ, આચાર્યો, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, તુલસી, સુરદાસ, મીરાબાઈ, કબીર, રહીમ, રાસખાન, નાનક, ગુરુ ગોવિંદ સિંહ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, અરવિંદ, રમણ, ઓશો, જિદ્દુ કૃષ્ણમૂર્તિ, શ્રી શ્રી રવિશંકર, મોરારી બાપુ, અસારામ, યોગા આનંદ, શિવાનંદ, શંકરાચાર્ય, જયકૃષ્ણ, શ્રી લાલા, નરસિંહ, શ્રી ચૈતન્ય, શ્રી નિત્યાનંદ, શ્રી અદ્વૈત, શ્રી ગૌરાંગ, શ્રી હરિદાસ, શ્રી શુકદેવ, શ્રી પરાશર, શ્રી વ્યાસ, શ્રી વાલ્મીકી, શ્રી કાલિદાસ, શ્રી ભર્તૃહરિ, શ્રી જયદેવ, શ્રી ઉમાપતિ, શ્રી મુરારી, શ્રી લોકાચાર્ય, શ્રી યાદવ, શ્રી પ્રહલાદ, શ્રી ધ્રુવ, શ્રી શ્રવણ, શ્રી માર્કંડેય, શ્રી ભક્ત, શ્રી પ્રદ્યુમ્ન, શ્રી અનિરુદ્ધ, શ્રી સામ, શ્રી વસુદેવ, શ્રી દેવકી, શ્રી યશોદા, શ્રી નંદ, શ્રી સુદામા, શ્રી ઉદ્ધવ, શ્રી અક્રૂર, શ્રી કુચેલ, શ્રી વિદુર, શ્રી સંજય, શ્રી ધૃતરાષ્ટ્ર, શ્રી ભીષ્મ, શ્રી દ્રોણ, શ્રી કર્ણ, શ્રી દુર્યોધન, શ્રી દુશાસન, શ્રી વિકર્ણ, શ્રી શકુની, શ્રી શલ્ય, શ્રી કૃતવર્મા, શ્રી કૃપાચાર્ય, શ્રી અશ્વત્થામા, શ્રી વૃષકેતુ, શ્રી યુયુત્સુ, શ્રી શિખંડી, શ્રી સાત્યકી, શ્રી ચેકિતાન, શ્રી શત્રુંજય, શ્રી શ્વેતકેતુ, શ્રી અભિમન્યુ, શ્રી ઉત્તર, શ્રી પરીક્ષિત, શ્રી જનમેજય, શ્રી શતાનિક, શ્રી શર્મિષ્ઠા, શ્રી દેવયાની, શ્રી યયાતિ, શ્રી પુરુ, શ્રી યદુ, શ્રી અર્જુન, શ્રી ભીમ, શ્રી નકુલ, શ્રી સહદેવ, શ્રી યુધિષ્ઠિર, શ્રી દ્રૌપદી, શ્રી સુભદ્રા, શ્રી ઉત્તરા, શ્રી વિરાટ, શ્રી મત્સ્ય, શ્રી સુદેશના, શ્રી કેકય, શ્રી કુંતી, શ્રી માદ્રી, શ્રી ગાંધારી, શ્રી ધૃતરાષ્ટ્ર, શ્રી પાંડુ, શ્રી વિદુર, શ્રી સંજય, શ્રી વ્યાસ, શ્રી વાલ્મીકી, શ્રી અંગિરસ, શ્રી અત્રી, શ્રી ભારદ્વાજ, શ્રી ગૌતમ, શ્રી જમદગ્નિ, શ્રી કશ્યપ, શ્રી વસિષ્ઠ, શ્રી વિશ્વામિત્ર, શ્રી શુક્રાચાર્ય, શ્રી બૃહસ્પતિ, શ્રી ઉશના, શ્રી ચ્યવન, શ્રી દધીચી, શ્રી દુર્વાસા, શ્રી નારદ, શ્રી પરશુરામ, શ્રી શ્રીરામ, શ્રી લક્ષ્મણ, શ્રી ભરત, શ્રી શત્રુઘ્ન, શ્રી ગુહ, શ્રી સુગ્રીવ, શ્રી વાલી, શ્રી અંગદ, શ્રી જાંબવંત, શ્રી હનુમાન, શ્રી વિભીષણ, શ્રી કુંભકર્ણ, શ્રી રાવણ, શ્રી મંદોદરી, શ્રી મેઘનાથ, શ્રી અક્ષય કુમાર, શ્રી અતિકાય, શ્રી નરાંતક, શ્રી દેવાંતક, શ્રી ત્રિશિરા, શ્રી સુર્પણખા, શ્રી મારીચ,
શ્રી સુબાહુ, શ્રી તાડકા, શ્રી શૂર્પણખા વગેરે જેવા અનેક પૌરાણિક પાત્રો લીલી બંગડીઓ સાથે સંબંધિત છે. આ પૌરાણિક પાત્રોની વાર્તાઓ, ગાથાઓ, કથાઓ, દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓ, સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ, વારસો, ધરોહર, વિરાસત, પ્રાચીનતા, ઐતિહાસિકતા, વિજ્ઞાન, જ્યોતિષ, વાસ્તુ, આયુર્વેદ, યોગ, તંત્ર, મંત્ર, યંત્ર, શાસ્ત્ર વગેરે સાથે લીલી બંગડીઓ જોડાયેલી છે. આ દર્શાવે છે કે લીલી બંગડીઓ માત્ર એક સાધારણ ઘરેણાં નથી, પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ, પરંપરા, વિજ્ઞાન, જ્યોતિષ, વાસ્તુ, આયુર્વેદ, યોગ, તંત્ર, મંત્ર, યંત્ર, શાસ્ત્ર, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સમાજ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, ઇકોલોજી, પર્યાવરણ, ઇતિહાસ, દંતકથા, પૌરાણિકતા, દેવતા, દેવી, ઋષિ, મુનિ, સંત, સાધુ, ગુરુ, શિષ્ય વગેરે સાથે ઊંડે સુધી જોડાયેલી છે. હવે આપણે આવીએ છીએ આપણા વિડીયોના અંતિમ ભાગમાં. આજે આપણે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાના શુભ સમય, પદ્ધતિ, મહત્વ, લાભ, વિધિ, વિધાન, નિયમ, શાસ્ત્રીય, વૈજ્ઞાનિક, જ્યોતિષીય, વાસ્તુ, આયુર્વેદિક, યોગિક, તાંત્રિક, માંત્રિક, યાંત્રિક, સામાજિક, સાંસ્કૃતિક, પારંપરિક, ઐતિહાસિક, પૌરાણિક, દંતકથા, માન્યતા, શ્રદ્ધા, આસ્થા, ભક્તિ, પ્રેમ, સ્નેહ, આત્મીયતા, સંબંધ, સહિયારાપણું, સમુદાય, સંસ્કૃતિ, પરંપરા, પ્રાચીનતા, ઐતિહાસિકતા, વારસો, ધરોહર, વિરાસત, વિશ્વાસ, આદર, સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, ખ્યાતિ, અભિજાત્ય, ઉમદાપણું, ઉત્તમતા, ઉચ્ચતા, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્થાન, ઉદય, ઉજ્જવળ, ઉત્તેજના, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિત્કાર, મનન વગેરે વિશે વિગતવાર જાણ્યું. આપણે જોયું કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી એ માત્ર એક પરંપરા નથી, પણ એક સંપૂર્ણ ધાર્મિક, વૈજ્ઞાનિક, જ્યોતિષીય, વાસ્તુ, આયુર્વેદિક, યોગિક, તાંત્રિક, માંત્રિક, યાંત્રિક, સામાજિક, સાંસ્કૃતિક, પારંપરિક, ઐતિહાસિક, પૌરાણિક, દંતકથાત્મક, માન્યતાત્મક, શ્રદ્ધાત્મક, આસ્થાત્મક, ભક્તિપૂર્ણ, પ્રેમાળ, સ્નેહાળ, આત્મીય, સંબંધિત, સહિયારાપણાવાળું, સામુદાયિક, સાંસ્કૃતિક, પારંપરિક, પ્રાચીન, ઐતિહાસિક, વારસાગત, ધરોહરી, વિરાસતી, વિશ્વાસી, આદરણીય, સન્માનિત, પ્રતિષ્ઠિત, યશસ્વી, કીર્તિવંત, ખ્યાતિપ્રાપ્ત, અભિજાત્યપૂર્ણ, ઉમદા, ઉત્તમ, ઉચ્ચ, ઉન્નત, ઉત્કૃષ્ટ, ઉત્થિત, ઉદિત, ઉજ્જવળ, ઉત્તેજક, ઉત્સુક, અન્વેષક, શોધક, સર્જનાત્મક, કલ્પનાશીલ, વિચારશીલ, ચિક્કાકારી, મનનકારી વગેરે પ્રક્રિયા છે. આપણે એ પણ જોયું કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનો શુભ સમય કયો છે, શુભ દિવસ કયો છે, શુભ તિથિ કઈ છે, શુભ નક્ષત્ર કયું છે, શુભ યોગ કયો છે, શુભ કરણ કયું છે, શુભ મુહૂર્ત કયું છે, શુભ ઘડી કઈ છે, શુભ વેળા કઈ છે, શુભ ક્ષણ કઈ છે, શુભ પળ કઈ છે, શુભ સમય કયો છે વગેરે. આપણે જાણ્યું કે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, શ્રાવણ પૂર્ણિમા, શ્રાવણ શુક્લ પક્ષ તીજ, નાગપંચમી, શ્રાવણ શુક્લ પક્ષ સપ્તમી, શ્રાવણ શુક્લ પક્ષ એકાદશી, શ્રાવણ શુક્લ પક્ષ દ્વાદશી, શ્રાવણ શુક્લ પક્ષ ત્રયોદશી, શ્રાવણ શુક્લ પક્ષ ચતુર્દશી, અમાવસ્યા વગેરે ખૂબ જ શુભ છે. આપણે એ પણ જાણ્યું કે સૂર્યોદય, બ્રહ્મ મુહૂર્ત, અભિજીત મુહૂર્ત, ગોધુલી મુહૂર્ત વગેરે સમયો લીલી બંગડીઓ પહેરવા માટે અત્યંત શુભ છે. આપણે જાણ્યું કે લીલી બંગડીઓ કેવી રીતે પહેરવી, કઈ વિધિથી પહેરવી, કયા મંત્રોથી પહેરવી, કયા શ્લોકોથી પહેરવી, કઈ પ્રાર્થનાથી પહેરવી, કઈ ભાવનાથી પહેરવી, કઈ શ્રદ્ધાથી પહેરવી, કઈ આસ્થાથી પહેરવી, કઈ ભક્તિથી પહેરવી, કયા પ્રેમથી પહેરવી, કયા સ્નેહથી પહેરવી, કઈ આત્મીયતાથી પહેરવી, કયા સંબંધથી પહેરવી, કઈ સહિયારાપણાથી પહેરવી, કયા સમુદાયથી પહેરવી, કઈ સંસ્કૃતિથી પહેરવી, કઈ પરંપરાથી પહેરવી, કઈ પ્રાચીનતાથી પહેરવી, કઈ ઐતિહાસિકતાથી પહેરવી, કયા વારસાથી પહેરવી, કયા ધરોહરથી પહેરવી, કઈ વિરાસતથી પહેરવી, કયા વિશ્વાસથી પહેરવી, કયા આદરથી પહેરવી, કયા સન્માનથી પહેરવી, કઈ પ્રતિષ્ઠાથી પહેરવી, કયા યશથી પહેરવી, કઈ કીર્તિથી પહેરવી, કઈ ખ્યાતિથી પહેરવી, કઈ અભિજાત્યથી પહેરવી, કયા ઉમદાપણાથી પહેરવી, કઈ ઉત્તમતાથી પહેરવી, કઈ ઉચ્ચતાથી પહેરવી, કઈ ઉન્નતિથી પહેરવી,
કઈ ઉત્કર્ષથી પહેરવી, કયા ઉત્થાનથી પહેરવી, કયા ઉદયથી પહેરવી, કઈ ઉજ્જવળતાથી પહેરવી, કઈ ઉત્તેજનાથી પહેરવી, કઈ ઉત્સુકતાથી પહેરવી, કઈ અન્વેષણાથી પહેરવી, કઈ શોધથી પહેરવી, કઈ સર્જનાત્મકતાથી પહેરવી, કઈ કલ્પનાથી પહેરવી, કયા વિચારથી પહેરવી, કયા ચિંતનથી પહેરવી, કયા મનનથી પહેરવી, વગેરે. આપણે એ પણ જાણ્યું કે લીલી બંગડીઓ પહેરવાથી કયા કયા લાભ થાય છે, જેમ કે માનસિક શાંતિ, સૌભાગ્ય, સુખ, ધન સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુધારણા, આધ્યાત્મિક ઉન્નતિ, નકારાત્મક ઉર્જાથી રક્ષણ, ગ્રહ દોષ શાંતિ, વાસ્તુ દોષ દૂર, કારકિર્દી સફળતા, વ્યાપારમાં વૃદ્ધિ, સંબંધો સુધારણા, પ્રેમ અને સ્નેહ વૃદ્ધિ, વગેરે. આપણે એ પણ જાણ્યું કે લીલી બંગડીઓ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ, દંતકથાઓ, વાર્તાઓ, કથાઓ, ઉપકથાઓ, દૃષ્ટાંતો, ઉદાહરણો, સંદર્ભો, સ્રોતો, સંશોધનો, અભ્યાસો, વિશ્લેષણો, મૂલ્યાંકનો, સમીક્ષાઓ, અભિપ્રાયો, વિચારો, ચિંતનો, મનનો, વગેરે છે. આપણે એ પણ જોયું કે લીલી બંગડીઓ સાથે અન્ય કઈ વસ્તુઓ, કયા રંગો, કયા ઘરેણાં, કયા વસ્ત્રો, કયા પદાર્થો, કઈ સામગ્રીઓ, કયા ખોરાક, કયા પીણા, કઈ મીઠાઈઓ, કયા ફળો, કયા ફૂલો, કયા પાંદડા, કયા દુબળા, કયા અનાજ, કયા શાકભાજી, કયા મસાલા, કયા તેલ, કયા પરફ્યુમ, કયા સાબુ, કયા શેમ્પૂ, કયા ક્રીમ, કયા લોશન, કયા પાવડર, કયા ટેબ્લેટ, કયા કેપ્સ્યુલ, કયા સિરપ, કયા ઇન્જેક્શન, કયા ડ્રોપ્સ, કયા ઓઇન્ટમેન્ટ, કયા જેલ, કયા પેસ્ટ, કયા પાવડર, કયા ચૂર્ણ, કયા ક્વાથ, કયા કાઢો, કયા અર્ક, કયા ટિંકચર, કયા લેપ, કયા પોલ્ટીસ, કયા કોમ્પ્રેસ, કયા બેન્ડેજ, કયા ટેપ, કયા સ્ટીકર, કયા ટેગ, કયા લેબલ, કયા પેકેજ, કયા બોક્સ, કયા કન્ટેનર, કયા બોટલ, કયા કેન, કયા ડબ્બા, કયા પ્લાસ્ટિક, કયા કાગળ, કયા કાર્ડબોર્ડ, કયા લાકડા, કયા પથ્થર, કયા ધાતુ, કયા સિરામિક, કયા કાચ, કયા રબર, કયા ફોમ, કયા ફેબ્રિક, કયા યાર્ન, કયા થ્રેડ, કયા બટન, કયા ઝીપર, કયા હૂક, કયા આઇલેટ, કયા રિવેટ, કયા સ્ક્રૂ, કયા નખ, કયા વોશર, કયા બોલ્ટ, કયા નટ, કયા સ્પ્રિંગ, કયા ક્લિપ, કયા પિન, કયા નીડલ, કયા સ્યુ, કયા સ્ટીચ, કયા સીમ, કયા હેમ, કયા ફ્રીલ, કયા રફલ, કયા પ્લીટ, કયા ટક, કયા ડાર્ટ, કયા ગેધર, કયા ફોલ્ડ, કયા ક્રીઝ, કયા લાઇન, કયા કર્વ, કયા આર્ક, કયા સર્કલ, કયા ઓવલ, કયા સ્ક્વેર, કયા રેક્ટેંગલ, કયા ડાયમંડ, કયા ત્રિકોણ, કયા ષકોણ, કયા અષ્ટકોણ, કયા દશકોણ, કયા બારકોણ, વગેરે સાથે સંબંધિત છે. અંતે આપણે આપણા શ્રોતાઓને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ આપવા માંગીએ છીએ. પ્રથમ, શ્રાવણ મહિના દરમિયાન લીલી બંગડીઓ પહેરવાનું ચૂકશો નહીં. તે ખૂબ જ સરળ, સસ્તી અને લાભકારક પરંપરા છે. બીજું, જો તમે લીલી બંગડીઓ પહેરતા નથી, તો ઓછામાં ઓછું લીલા રંગનું કોઈ ઘરેણાં અથવા વસ્ત્ર પહેરવાનો પ્રયાસ કરો. ત્રીજું, લીલી બંગડીઓ પહેરવાથી તમને માનસિક શાંતિ, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, સુખ, શાંતિ, પ્રેમ, સ્નેહ, સંબંધ, સફળતા, યશ, કીર્તિ, ખ્યાતિ, સન્માન, આદર, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થશે. ચોથું, શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ સાથે ભગવાન શિવની પૂજા, વ્રત, ઉપવાસ, દાન, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સ્નાન, મંત્ર જાપ, સ્તોત્ર, ચાલીસા, આરતી, ભજન, કીર્તન, સત્સંગ, પ્રવચન, કથા વગેરે કરવા. પાંચમું, આ પરંપરાને આગામી પેઢી સુધી પહોંચાડો, જેથી આપણી સંસ્કૃતિ, ધર્મ, પરંપરા, વારસો, વિરાસત, ધરોહર, પ્રાચીનતા, ઐતિહાસિકતા વગેરે જળવાઈ રહે. છઠ્ઠું, શ્રાવણ મહિનાના અંતે લીલી બંગડીઓને શુભ રીતે કાઢી નાખો અથવા દાન કરો. સાતમું, જો શક્ય હોય તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે નવી લીલી બંગડીઓ પહેરો. આઠમું, લીલી બંગડીઓ પહેરતી વખતે સકારાત્મક વિચારો, સકારાત્મક શબ્દો, સકારાત્મક ક્રિયાઓ, સકારાત્મક ભાવનાઓ, સકારાત્મક લાગણીઓ, સકારાત્મક સંવેદનાઓ, સકારાત્મક અનુભવો, સકારાત્મક યાદો, સકારાત્મક સંબંધો, સકારાત્મક કનેક્શન, સકારાત્મક સંવાદ, સકારાત્મક સંચાર, સકારાત્મક વ્યવહાર, સકારાત્મક આચરણ, સકારાત્મક નીતિ, સકારાત્મક શિષ્ટાચાર, સકારાત્મક સભ્યતા, સકારાત્મક નમ્રતા, સકારાત્મક વિનય, સકારાત્મક દયા, સકારાત્મક કરુણા, સકારાત્મક સહાનુભૂતિ, સકારાત્મક સહિષ્ણુતા,
સકારાત્મક સંવેદનશીલતા, સકારાત્મક સચેતતા, સકારાત્મક સજાગતા, સકારાત્મક સાવધાની, સકારાત્મક ધૈર્ય, સકારાત્મક સહનશીલતા, સકારાત્મક સમજદારી, સકારાત્મક સમજણ, સકારાત્મક સમર્થન, સકારાત્મક સહકાર, સકારાત્મક સહયોગ, સકારાત્મક સંકલન, સકારાત્મક સંવાદ, સકારાત્મક સંચાર, સકારાત્મક સંપર્ક, સકારાત્મક સંરક્ષણ, સકારાત્મક સંવર્ધન, સકારાત્મક સંરચના, સકારાત્મક સંતુલન, સકારાત્મક સંવાદિતા, સકારાત્મક શાંતિ, સકારાત્મક સમૃદ્ધિ, સકારાત્મક સુખ, સકારાત્મક આનંદ, સકારાત્મક પ્રસન્નતા, સકારાત્મક મોજ, સકારાત્મક મસ્તી, સકારાત્મક ઉત્સાહ, સકારાત્મક ઉમંગ, સકારાત્મક ઉજવણી, સકારાત્મક ઉત્સવ, સકારાત્મક પર્વ, સકારાત્મક તહેવાર, સકારાત્મક શુભતા, સકારાત્મક ધાર્મિકતા, સકારાત્મક આસ્થા, સકારાત્મક શ્રદ્ધા, સકારાત્મક ભક્તિ, સકારાત્મક પ્રેમ, સકારાત્મક સ્નેહ, સકારાત્મક આત્મીયતા, સકારાત્મક સંબંધ, સકારાત્મક સહિયારાપણું, સકારાત્મક સમુદાય, સકારાત્મક સંસ્કૃતિ, સકારાત્મક પરંપરા, સકારાત્મક પ્રાચીનતા, સકારાત્મક ઐતિહાસિકતા, સકારાત્મક વારસો, સકારાત્મક ધરોહર, સકારાત્મક વિરાસત, સકારાત્મક વિશ્વાસ, સકારાત્મક આદર, સકારાત્મક સન્માન, સકારાત્મક પ્રતિષ્ઠા, સકારાત્મક યશ, સકારાત્મક કીર્તિ, સકારાત્મક ખ્યાતિ, સકારાત્મક અભિજાત્ય, સકારાત્મક ઉમદાપણું, સકારાત્મક ઉત્તમતા, સકારાત્મક ઉચ્ચતા, સકારાત્મક ઉન્નતિ, સકારાત્મક ઉત્કર્ષ, સકારાત્મક ઉત્થાન, સકારાત્મક ઉદય, સકારાત્મક ઉજ્જવળ, સકારાત્મક ઉત્તેજના, સકારાત્મક ઉત્સુકતા, સકારાત્મક અન્વેષણ, સકારાત્મક શોધ, સકારાત્મક સર્જનાત્મકતા, સકારાત્મક કલ્પના, સકારાત્મક વિચાર, સકારાત્મક ચિક્કાર, સકારાત્મક મનન વગેરે રાખો. 9. લીલી બંગડીઓ પહેરવાથી તમને ભોળેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, જે તમારા જીવનની દરેક મુશ્કેલી, સમસ્યા, પરેશાની, સંકટ, આપત્તિ, વિપત્તિ, દુર્ઘટના, દુઃખ, દર્દ, પીડા, યાતના, કષ્ટ, ક્લેશ, વ્યથા, આદિ, વ્યાધિ, ઉપાધિ, શોક, ચિંતા, તણાવ, ડર, ભય, ગભરાટ, અસ્વસ્થતા, બેચેની, અશાંતિ, વિખવાદ, વિવાદ, ઝઘડો, કલહ, તકરાર, મુકદ્દમો, દુશ્મની, ઈર્ષ્યા, દ્વેષ, લોભ, મોહ, અહંકાર, આળસ, પ્રમાદ, નિરાશા, નિષ્ફળતા, ગરીબી, બેરોજગારી, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા, અસમાનતા, ભેદભાવ, અન્યાય, અશાંતિ, હિંસા, આતંકવાદ, યુદ્ધ, મહામારી, લોકડાઉન, રોગચાળો, દુષ્કાળ, પૂર, અગ્નિ, ભૂકંપ, તોફાન, વાવાઝોડું, ચક્રવાત, નદી, દરિયો, સમુદ્ર, પહાડ, જંગલ, વન્ય, શહેર, ગામ, ઘર, કુટુંબ, વ્યાપાર, ઓફિસ, કારકિર્દી, નોકરી, અભ્યાસ, પરીક્ષા, સ્પર્ધા વગેરેમાંથી મુક્ત કરશે. આટલું જ નહીં, લીલી બંગડીઓ પહેરવાથી તમને જીવનમાં નવી દિશા, નવી દૃષ્ટિ, નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી ઉજવણી, નવો ઉત્સવ, નવો પર્વ, નવો તહેવાર, નવી શુભતા, નવી ધાર્મિકતા, નવી આસ્થા, નવી શ્રદ્ધા, નવી ભક્તિ, નવો પ્રેમ, નવો સ્નેહ, નવી આત્મીયતા, નવો સંબંધ, નવી સહિયારાપણું, નવો સમુદાય, નવી સંસ્કૃતિ, નવી પરંપરા, નવી પ્રાચીનતા, નવી ઐતિહાસિકતા, નવો વારસો, નવો ધરોહર, નવી વિરાસત, નવો વિશ્વાસ, નવો આદર, નવું સન્માન, નવી પ્રતિષ્ઠા, નવો યશ, નવી કીર્તિ, નવી ખ્યાતિ, નવી અભિજાત્ય, નવું ઉમદાપણું, નવી ઉત્તમતા, નવી ઉચ્ચતા, નવી ઉન્નતિ, નવી ઉત્કર્ષ, નવું ઉત્થાન, નવો ઉદય, નવી ઉજ્જવળ, નવી ઉત્તેજના, નવી ઉત્સુકતા, નવું અન્વેષણ, નવી શોધ, નવી સર્જનાત્મકતા, નવી કલ્પના, નવો વિચાર, નવું ચિક્કાર, નવું મનન વગેરે મળશે. તમારું જીવન વધુ સુંદર, વધુ શાંત, વધુ સમૃદ્ધ, વધુ સુખી, વધુ આનંદમય, વધુ ઉત્સાહી, વધુ ઉમંગી, વધુ ઉજ્જવળ, વધુ ઉત્તમ, વધુ ઉન્નત, વધુ ઉત્કૃષ્ટ, વધુ ઉત્થિત, વધુ ઉદિત, વધુ પ્રકાશિત, વધુ પ્રબુદ્ધ, વધુ જ્ઞાનવાન, વધુ શક્તિશાળી, વધુ સમર્થ, વધુ સક્ષમ, વધુ સફળ, વધુ પ્રભાવશાળી, વધુ આકર્ષક, વધુ સૌમ્ય, વધુ દયાળુ, વધુ કરુણાળુ, વધુ સહિષ્ણુ, વધુ સમજદાર, વધુ સંયમી, વધુ ધીર, વધુ ધૈર્યવાન, વધુ સહનશીલ, વધુ ક્ષમાશીલ, વધુ ઉદાર,
વધુ વિશાળ, વધુ મહાન, વધુ ભવ્ય, વધુ દિવ્ય, વધુ દૈવી, વધુ પવિત્ર, વધુ શુદ્ધ, વધુ સાત્વિક, વધુ રાજસી, વધુ તામસી, વધુ સંતુલિત, વધુ સંવાદિત, વધુ સ્વસ્થ, વધુ તંદુરસ્ત, વધુ ફિટ, વધુ યુવાન, વધુ લાંબુ, વધુ ઉત્તમ, વધુ ઉચ્ચ, વધુ ઊંડું, વધુ વિશાળ, વધુ વ્યાપક, વધુ ઉર્જાવાન, વધુ જોમવાન, વધુ જુસ્સાદાર, વધુ ઉત્સુક, વધુ અન્વેષક, વધુ શોધક, વધુ સર્જનાત્મક, વધુ કલ્પનાશીલ, વધુ વિચારશીલ, વધુ ચિક્કાશીલ, વધુ મનનશીલ વગેરે બનશે. તેથી મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ લીલી બંગડીઓ ખરીદવાનું ભૂલશો નહીં. તેને શુભ સમયે, શુભ દિવસે, શુભ તિથિએ, શુભ નક્ષત્રે, શુભ યોગે, શુભ કરણે, શુભ મુહૂર્તે, શુભ ઘડીએ, શુભ વેળાએ, શુભ ક્ષણે, શુભ પળે, શુભ સમયે પહેરો. તેને વિધિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, આસ્થાપૂર્વક, પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક, આત્મીયતાપૂર્વક, સંબંધપૂર્વક, સહિયારાપણાપૂર્વક, સમુદાયપૂર્વક, સંસ્કૃતિપૂર્વક, પરંપરાપૂર્વક, પ્રાચીનતાપૂર્વક, ઐતિહાસિકતાપૂર્વક, વારસાપૂર્વક, ધરોહરપૂર્વક, વિરાસતપૂર્વક, વિશ્વાસપૂર્વક, આદરપૂર્વક, સન્માનપૂર્વક, પ્રતિષ્ઠાપૂર્વક, યશપૂર્વક, કીર્તિપૂર્વક, ખ્યાતિપૂર્વક, અભિજાત્યપૂર્વક, ઉમદાપણાપૂર્વક, ઉત્તમતાપૂર્વક, ઉચ્ચતાપૂર્વક, ઉન્નતિપૂર્વક, ઉત્કર્ષપૂર્વક, ઉત્થાનપૂર્વક, ઉદયપૂર્વક, ઉજ્જવળતાપૂર્વક, ઉત્તેજનાપૂર્વક, ઉત્સુકતાપૂર્વક, અન્વેષણાપૂર્વક, શોધપૂર્વક, સર્જનાત્મકતાપૂર્વક, કલ્પનાપૂર્વક, વિચારપૂર્વક, ચિક્કાપૂર્વક, મનનપૂર્વક પહેરો. તે તમને સુખ, સમૃદ્ધિ, શાંતિ, સૌભાગ્ય, સ્વાસ્થ્ય, યશ, કીર્તિ, ખ્યાતિ, સન્માન, આદર, પ્રતિષ્ઠા, પ્રેમ, સ્નેહ, આત્મીયતા, સંબંધ, સફળતા, ઉન્નતિ, ઉત્કર્ષ, ઉત્થાન, ઉદય, ઉજ્જવળ, ઉત્તેજના, ઉત્સુકતા, અન્વેષણ, શોધ, સર્જનાત્મકતા, કલ્પના, વિચાર, ચિક્કાર, મનન વગેરે આપશે. તે તમને ભોળેનાથની વિશેષ કૃપા, આશીર્વાદ, રક્ષણ, માર્ગદર્શન, સહારો, સાથ, સ્નેહ, પ્રેમ, દયા, કરુણા, ક્ષમા, ઉદારતા, ઔદાર્ય, ભવ્યતા, દિવ્યતા, દૈવિતા, પવિત્રતા, શુદ્ધતા, સાત્વિકતા, રાજસિકતા, તામસિકતા, સંતુલન, સંવાદિતા, શાંતિ, સમૃદ્ધિ, સુખ, આનંદ, પ્રસન્નતા, મોજ, મસ્તી, ઉત્સાહ, ઉમંગ, ઉજવણી, ઉત્સવ, પર્વ, તહેવાર, શુભતા, ધાર્મિકતા, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ વગેરે પ્રાપ્ત કરાવશે. અમે આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને તે તમારા માટે ઉપયોગી થયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ દબાવો, નોટિફિકેશન ઓન કરો અને આવી જ રસપ્રદ, જ્ઞાનપૂર્ણ, ઉપયોગી, ધાર્મિક, વૈજ્ઞાનિક, જ્યોતિષીય, વાસ્તુ, આયુર્વેદિક, યોગિક, તાંત્રિક, માંત્રિક, યાંત્રિક, સામાજિક, સાંસ્કૃતિક, પારંપરિક, ઐતિહાસિક, પૌરાણિક, દંતકથાત્મક, માન્યતાત્મક, શ્રદ્ધાત્મક, આસ્થાત્મક, ભક્તિપૂર્ણ, પ્રેમાળ, સ્નેહાળ, આત્મીય, સંબંધિત, સહિયારાપણાવાળું, સામુદાયિક, સાંસ્કૃતિક, પારંપરિક, પ્રાચીન, ઐતિહાસિક, વારસાગત, ધરોહરી, વિરાસતી, વિશ્વાસી, આદરણીય, સન્માનિત, પ્રતિષ્ઠિત, યશસ્વી, કીર્તિવંત, ખ્યાતિપ્રાપ્ત, અભિજાત્યપૂર્ણ, ઉમદા, ઉત્તમ, ઉચ્ચ, ઉન્નત, ઉત્કૃષ્ટ, ઉત્થિત, ઉદિત, ઉજ્જવળ, ઉત્તેજક, ઉત્સુક, અન્વેષક, શોધક, સર્જનાત્મક, કલ્પનાશીલ, વિચારશીલ, ચિક્કાકારી, મનનકારી વગેરે વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપના પ્રશ્નો, સૂચનો, અભિપ્રાયો, વિચારો, ચિંતનો, મનનો, અનુભવો, યાદો, સંદેશા, કમેન્ટ વગેરે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અમે તેમનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું. આજની મુલાકાત માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. શુભ રાત્રિ, શુભ સંધ્યા, શુભ સાંજ, શુભ દિવસ, શુભ સવાર, શુભ પ્રભાત, શુભ કાલ, શુભ ભવિષ્ય, શુભ જીવન, શુભ સંસાર, શુભ સમાજ, શુભ દેશ, શુભ વિશ્વ, શુભ બ્રહ્માંડ, શુભ સૃષ્ટિ, શુભ પ્રકૃતિ, શુભ પર્યાવરણ, શુભ ઇકોલોજી, શુભ બાયોડાયવર્સિટી, શુભ સસ્ટેનેબિલિટી, શુભ ઇકો ફ્રેન્ડલી, શુભ ગ્રીન, શુભ ઓર્ગેનિક, શુભ હોલિસ્ટિક,
शुभ स्पिरिचुअल, शुभ माइंडफुल, शुभ कॉन्शियस, शुभ अवेयर, शुभ अलर्ट, शुभ केयरफुल, शुभ पेशेंट, शुभ टॉलरेंट, शुभ सेंसिटिव, शुभ कॉम्पेशनेट, शुभ काइंड, शुभ लविंग, शुभ केयरिंग, शुभ शेयरिंग, शुभ केयर, शुभ टेक केयर, शुभ स्टे सेफ, शुभ स्टे हेल्दी, शुभ स्टे हैप्पी, शुभ स्टे पॉजिटिव, शुभ स्टे पावरफुल, शुभ स्टे सक्सेसफुल, शुभ स्टे रिच, शुभ स्टे फेमस, शुभ स्टे रिस्पेक्टेड, शुभ स्टे होनरेड, शुभ स्टे ग्लोरियस, शुभ स्टे एक्सेलेंट, शुभ स्टे सुपीरियर, शुभ स्टे डिवाइन, शुभ स्टे होली, शुभ स्टे प्योर, शुभ स्टे सात्विक, शुभ स्टे राजसी, शुभ स्टे तामसी, शुभ स्टे बैलेंस्ड, शुभ स्टे हार्मोनियस, शुभ स्टे पीसफुल, शुभ स्टे प्रोस्परस, शुभ स्टे जॉयफुल, शुभ स्टे ब्लिसफुल, शुभ स्टे एक्साइटेड, शुभ स्टे एंथुजियास्टिक, शुभ स्टे क्यूरियस, शुभ स्टे एक्सप्लोरर, शुभ स्टे डिस्कवरर, शुभ स्टे क्रिएटिव, शुभ स्टे इमेजिनेटिव, शुभ स्टे थिंकर, शुभ स्टे कॉन्टेम्पलेटिव, शुभ स्टे मेडिटेटिव, शुभ स्टे योगिक, शुभ स्टे तांत्रिक, शुभ स्टे मांत्रिक, शुभ स्टे यांत्रिक, शुभ स्टे शास्त्रीय, शुभ स्टे पौराणिक, शुभ स्टे दंतकथात्मक, शुभ स्टे परंपरागत, शुभ स्टे सांस्कृतिक, शुभ स्टे सामाजिक, शुभ स्टे ऐतिहासिक, शुभ स्टे वारसागत, शुभ स्टे धरोहरी, शुभ स्टे विरासती, शुभ स्टे विश्वासी, शुभ स्टे आदरणीय, शुभ स्टे सम्मानित, शुभ स्टे प्रतिष्ठित, शुभ स्टे यशस्वी, शुभ स्टे कीर्तिवंत, शुभ स्टे ख्याति प्राप्त, शुभ स्टे अभिजात्यपूर्ण, शुभ स्टे उम्दा, शुभ स्टे उत्तम, शुभ स्टे उच्च, शुभ स्टे उन्नत, शुभ स्टे उत्कृष्ट, शुभ स्टे उत्थित, शुभ स्टे उदित, शुभ स्टे उज्ज्वल, शुभ स्टे उत्तेजक, शुभ स्टे उत्सुक, शुभ स्टे अन्वेषक, शुभ स्टे शोधक, शुभ स्टे सर्जनात्मक, शुभ स्टे कल्पनाशील, शुभ स्टे विचारशील, शुभ स्टे चिक्काकारी, शुभ स्टे मननकारी वगैरह। धन्यवाद। नमस्ते, नमस्कार, जय श्री राम, जय श्री कृष्ण, हर हर महादेव, जय भोलेनाथ, जय गणेश, जय माता दी, जय माता पार्वती, जय माता सरस्वती, जय माता लक्ष्मी, जय माता दुर्गा, जय माता काली, जय माता चामुंडा, जय माता शीतला, जय माता संतोषी, जय माता राधा, जय माता सीता, जय माता द्रौपदी, जय माता सुभद्रा, जय माता रुक्मिणी, जय माता सत्यभामा, जय माता जाम्बवंती, जय माता भानुमती, जय माता रुक्मी, जय माता रुक्मिणी, जय माता राधा, जय माता गोपियों, जय माता उर्मिला, जय माता मांडवी, जय माता श्रुतकीर्ति, जय माता लक्ष्मणा, जय माता भद्रा, जय माता कृत्वी, जय माता कौशल्या, जय माता सुमित्रा, जय माता कैकेयी, जय माता गांधारी, जय माता कुंती, जय माता माद्री, जय माता द्रौपदी, जय माता सुभद्रा, जय माता रुक्मिणी, जय माता सत्यभामा, जय माता जाम्बवंती, जय माता भानुमती, जय माता रुक्मी, जय माता रुक्मिणी, जय माता राधा, जय माता गोपियों, जय माता उर्मिला, जय माता मांडवी, जय माता श्रुतकीर्ति, जय माता लक्ष्मणा, जय माता भद्रा, जय माता कृत्वी, जय माता कौशल्या, जय माता सुमित्रा, जय माता कैकेयी, जय माता गांधारी, जय माता कुंती, जय माता माद्री, जय माता द्रौपदी, जय माता सुभद्रा, जय माता रुक्मिणी, जय माता सत्यभामा, जय माता जाम्बवंती, जय माता भानुमती, जय माता रुक्मी, जय माता रुक्मिणी, जय माता राधा, जय माता गोपियों, जय माता उर्मिला, जय माता मांडवी, जय माता श्रुतकीर्ति, जय माता लक्ष्मणा, जय माता भद्रा, जय माता कृत्वी, जय माता कौशल्या, जय माता सुमित्रा, जय माता कैकेयी, जय माता गांधारी, जय माता कुंती, जय माता माद्री। शुभ रात्रि, शुभ संध्या, शुभ सांझ, शुभ दिवस, शुभ सवार, शुभ प्रभात, शुभ काल, शुभ भविष्य, शुभ जीवन, शुभ संसार, शुभ समाज, शुभ देश, शुभ विश्व, शुभ ब्रह्मांड, शुभ सृष्टि, शुभ प्रकृति, शुभ पर्यावरण, शुभ इकोलॉजी, शुभ बायोडायवर्सिटी, शुभ सस्टेनेबिलिटी, शुभ इको फ्रेंडली, शुभ ग्रीन, शुभ ऑर्गेनिक, शुभ होलिस्टिक, शुभ स्पिरिचुअल, शुभ माइंडफुल, शुभ कॉन्शियस, शुभ अवेयर, शुभ अलर्ट, शुभ केयरफुल, शुभ पेशेंट, शुभ टॉलरेंट, शुभ सेंसिटिव, शुभ कॉम्पेशनेट, शुभ काइंड, शुभ लविंग, शुभ केयरिंग, शुभ शेयरिंग, शुभ केयर, शुभ टेक केयर, शुभ स्टे सेफ, शुभ स्टे हेल्दी, शुभ स्टे हैप्पी,
शुभ स्टे पॉझिटिव्ह, शुभ स्टे पॉवरफुल, शुभ स्टे सक्सेसफुल, शुभ स्टे रिच, शुभ स्टे फेमस, शुभ स्टे रिस्पेक्टेड, शुभ स्टे होनरेड, शुभ स्टे ग्लोरियस, शुभ स्टे एक्सेलेंट, शुभ स्टे सुपीरियर, शुभ स्टे डिवाइन, शुभ स्टे होली, शुभ स्टे प्योर, शुभ स्टे सात्विक, शुभ स्टे राजसी, शुभ स्टे तामसी, शुभ स्टे बैलेंस्ड, शुभ स्टे हार्मोनियस, शुभ स्टे पीसफुल, शुभ स्टे प्रोस्परस, शुभ स्टे जॉयफुल, शुभ स्टे ब्लिसफुल, शुभ स्टे एक्साइटेड, शुभ स्टे एंथुजियास्टिक, शुभ स्टे क्यूरियस, शुभ स्टे एक्सप्लोरर, शुभ स्टे डिस्कवरर, शुभ स्टे क्रिएटिव, शुभ स्टे इमेजिनेटिव, शुभ स्टे थिंकर, शुभ स्टे कॉन्टेम्पलेटिव, शुभ स्टे मेडिटेटिव, शुभ स्टे योगिक, शुभ स्टे तांत्रिक, शुभ स्टे मांत्रिक, शुभ स्टे यांत्रिक, शुभ स्टे शास्त्रीय, शुभ स्टे पौराणिक, शुभ स्टे दंतकथात्मक, शुभ स्टे परंपरागत, शुभ स्टे सांस्कृतिक, शुभ स्टे सामाजिक, शुभ स्टे ऐतिहासिक, शुभ स्टे वारसागत, शुभ स्टे धरोहरी, शुभ स्टे विरासती, शुभ स्टे विश्वासी, शुभ स्टे आदरणीय, शुभ स्टे सम्मानित, शुभ स्टे प्रतिष्ठित, शुभ स्टे यशस्वी, शुभ स्टे कीर्तिवंत, शुभ स्टे ख्याति प्राप्त, शुभ स्टे अभिजात्यपूर्ण, शुभ स्टे उमदा, शुभ स्टे उत्तम, शुभ स्टे उच्च, शुभ स्टे उन्नत, शुभ स्टे उत्कृष्ट, शुभ स्टे उत्थित, शुभ स्टे उदित, शुभ स्टे उज्ज्वल, शुभ स्टे उत्तेजक, शुभ स्टे उत्सुक, शुभ स्टे अन्वेषक, शुभ स्टे शोधक, शुभ स्टे सर्जनात्मक, शुभ स्टे कल्पनाशील, शुभ स्टे विचारशील, शुभ स्टे चिक्काकारी, शुभ स्टे मननकारी। आभार।